કરતા 2 વર્ષ નાનો ભાઈ લેવો ને તેને ખબર પડી જાય. ગળા કાપવાનું કેમ ટ્રેક્શન બતાવે. કોલેજમાં મેં 10 માર્કમાં આવડતું તો અમે 23 માર્ક લઈ આવું. એને આજુબાજુમાં બિસ્કિટ કોઈને ખવડાવ્યું હે ને પછી કહેતો હોય કે કૂતરાને ખવડાવ્યું. તો હા ને આને ટુથી મલ્ટીપ્લાય કર્યા કરે તમે. 10y ક્યાંથી આવવાનું? આ 6 + 4y થાય જ નહીં. જો પેલી લાઈન વાંચો, આન્સર આવી ગયો છે. કોન્સેપ્ટ ક્લિયર કરવા હારું એમાં બી સારું છે. અને એલિમિનેશન ઇમ્પોર્ટન્ટ છે. હમણાં આપણે એલિમિનેશન સ્ટાર્ટ કરવાના છે. એલિમિનેશન મેથડ તમને ખબર? એલિમિનેશન એટલે હું કોઈ જગ્યાએ તમે જોયેલું? હા, હું કટ કરવાનું. ગળા કાપવાનું કેમ એક્શન બતાવે? પ્રીત, એલિમિનેશન એવું કશે કોઈ જોયેલું તું? સ્કૂલમાં કરાવેલું એની વાત નહીં કરું મેં. તમે ટીવી પર કંઈક શો જોઈ કે એટલે એલિમિનેશન કરી નાખે એટલે કાઢી નાખે, એલિમિનેટ કરી નાખે એટલે કાઢી નાખે. તો અહીંયા વેરિયેબલ આવે ને, બે વેરિયેબલ છે ને, અને 2 વેરિયેબલ આવે, એમાંથી આપણે એક વેરિયેબલને એલિમિનેટ કરી નાખવું, મતલબ કાઢી નાખવું. પછી એક જ વેરિયેબલ બચશે તો એની વેલ્યુ ફાઇન્ડ કરવું આપણે. કોઈ બી એક જ કટ કરાય, બંને કટ કરી નાખે તો કઈ બચશે જ નહીં. બંને કટ નહીં થાય એમ બી, કોઈ બી એક જ કટ થાય. હા, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય ને તો બંને કટ થઈ શકે, બટ એમ બંને કટ નહીં થાય. તો પહેલા મેં જરાક નામ લખી લે મેથડનું. જો આ એરિયા ઇમ્પોર્ટન્ટ છે અને આ એરિયા એક્સરસાઇઝ એવું છે ને જરાક કે એક્સરસાઇઝ પતે ને એટલે આપણે ટેસ્ટ રાખવું 20 માર્કની. પહેલાં બી રાખી લીધી પણ હમણાં પાછી રાખવું, ખાલી એલિમિનેશન મેથડની, ખાલી એક્સરસાઇઝ 3.3ની. એમાં માર્ક્સ આપવું આપણે ને પછી પેરેન્ટ્સની સાઇન બી આવશે એમાં. પહેલાંમાં પેરેન્ટ્સની સાઇન એવું કંઈ હતું નહીં, પણ હમણાં પેરેન્ટ્સની સાઇન આવશે. અને એટલે 2 દિવસમાં કદાચ આ એરિયા પતી જાય, આજનો દિવસ ને કાલનો દિવસ, પછી પરમ દિવસે કદાચ ટેસ્ટ આવી જાય. આજનો દિવસ ને કાલનો દિવસ, કાલે પતી જાય ને પરમ દિવસે કદાચ એલિમિનેશન મેથડ વાળી એક્સરસાઇઝ આખી એની ટેસ્ટ આવશે. હાની ટેસ્ટ? Saturday English mean Sunday SSB. अभी नहीं Saturday તો ઠીક છે, આપણે પછી બીજા કોઈ દિવસ રાખવું, બીજા દિવસ રાખી દઉં. પણ બીજા દિવસ આપણે તરત ટેસ્ટ રાખી જ દેવું એમ. મેં આમાં લખી દે એલિમિનેશન મેથડમાં શું કરવાનું. જો આ ખાલી ગુજરાતીમાં લખું ને 2 લાઈન, એટલે તમે એક્ઝામના એન્ડ ટાઈમ પર તમારે આખું જોવા નહીં પડે. તમે ખાલી 2 લાઈન વાંચો એટલે તમને યાદ આવી જવા જોઈએ. તો હું લખું, 2 ઇક્વેશન આપેલા છે, થોડુંક ઇંગ્લિશમાં લખું. 2 ઇક્વેશન સોલ્યુશન કા ઇક્વેશન્સ આર ગિવન. સપોઝ એમાં મેં એક્ઝામ્પલ બી લખી દઉં. એક્ઝામ્પલ આવી રીતે કંઈક આવશે, 2 ઇક્વેશન કોઈ બી. આવી રીતના કોઈ બી 2 ઇક્વેશન તમને આપેલા છે. તમારામાં કરવાનું હું, એક્સ ક્યાં તો વાય એલિમિનેટ કરવાનો. એટલે મેં લખી દઉં, પણ એક્સ ક્યાં તો વાય એલિમિનેટ થાય કેવી રીતના? આ 2x છે, આ 5x છે, બંને સેમ હોવા જોઈએ ને. જો આ 2x હોય ને આ બી 2x હોય તો કટ થઈ શકે. એટલે આપણે છે ને અહીંયા જો બાય ચાન્સ આપણે આને 2 ને આપણે 10 લખી દઈએ તો, કાં તો બંને 5 લખીએ તો આવ્યું તો 5x ને 5x કટ થઈ શકે ને. પણ હમણાં છે નહીં, હમણાં આવ્યું 2 જ છે. એટલે આપણે એવું કંઈક કરવાનું કે વેરિયેબલ સેમ કરવાના. કિચનમાં આપણે એવું કંઈક કરવાનું કે આ બંનેના વેરિયેબલ સેમ થવા જોઈએ, કાં તો આ વાયના વેરિયેબલ સેમ થવા જોઈએ, પછી એલિમિનેટ થઈ જાય. એમાં બી આપણે છે ને તમે સ્કૂલમાં કરે ને એના કરતાં થોડુંક અલગ કરવું અને થોડુંક ઇઝી કરવું. પણ એ મેં લખું કેવી રીતના? એ મેં લખી લેમ, કોઈ પણ ગુજરાતી તમને વાંચતા આવડે ને, કોઈ પણ એક વેરિયેબલના
તો ઇન્સ્ટાગ્રામ પરથી બધું શીખી લાવેલું આ કોએફિશિયન્ટ સેમ કરવાના. પછી સેમ કરવાના. અહીંયા છે ને મેં બીજું એક વસ્તુ લખું, તમને સ્કૂલમાં કદાચ આયરવા 5 હોય તો આ બી 5 બનાવે, આયરવા 10 હોય તો આ બી 10 બનાવે, પણ આપણે એવું કરવું, એક પોઝિટિવ રાખવું ને એક નેગેટિવ રાખવું. એટલે મેં એક વસ્તુ વધારે લખતો છે, એન્ડ નેગેટિવ. નેગેટિવ મતલબ એક વસ્તુ આયરવા +10 હોય ને તો બીજું આપણે -10 કરું તો ઓટોમેટિક ઇઝીલી કટ થઈ જાય આવી રીતના. હવે ડાયરેક્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ, કેમ કે આયરવા લખ્યું ને તમને એટલું ખબર નહીં પડે, એક્સરસાઇઝ આપણે ચાલુ કરવું ત્યારે જ તમને ખબર પડે. તો જોઈ લો ને એક્સરસાઇઝ 3.3, એનો ક્વેશ્ચન 1 તમે વાંચી લો. આયરવા લખેલો એ બરાબર દેખાતું છે ને? યસ. જોઈ લો ક્વેશ્ચન બરાબર છે ને? હવે આપણે જોઈ લો, આમાં પહેલા જો x છે પછી y છે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ટર્મ છે, અને આયરવા 5 આ બાજુ જોવું જોઈએ કે આ બાજુ કોઈ બી જગ્યાએ ચાલી જાય. ખાસ કરીને હવે આ બાજુ જાવ અને આ બાજુ નહીં હોય ને તો બી આપણે આ બાજુ કરી દેવાનું, એટલે ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવે, ઇઝ ઇક્વલ ટુ કોઈ બી નંબર લખેલો હશે. આમાં બીજો x વાળી ટર્મ y વાળી ટર્મ ઇઝ ઇક્વલ ટુ કોઈક નંબર લખેલો છે. હવે શું કરીએ આપણે, અહીંયા 1x છે ને અને બીજો આયરવા 1y છે, આ બાજુ 2x છે ને 3y છે, તો 1 ને 2 આ બંનેને સેમ કરીએ. સેમ કેવી રીતના થાય? આને 2 થી મલ્ટીપ્લાય કરીએ અને આખા ઇક્વેશનને, એટલે આપણે કોઈ બી નંબરથી મલ્ટીપ્લાય કરીએ તો આખા ઇક્વેશનને જ કરવા પડે. ક્યાં તો મેં તમને થોડુંક હજી ઇઝી કેમ, અહીંયા માઇનસ છે ને, વાયમાં માઇનસ છે, અહીંયા વાયમાં પ્લસ છે, તો પ્લસ ને માઇનસ કટ કરવામાં જરાક ઇઝી થાય. તો આપણે એવું કરીએ, જો અહીંયા -3y છે, આપણે અહીંયા +3y કેવી રીતે બનાવાય? જો અહીંયા +3y બનાવવું હોય તો, 1y નું 3y બનાવવું હોય તો મલ્ટીપ્લાય શું કરવા પડે? મલ્ટીપ્લાય બાય 1y ને 3y બનાવવું હોય તો 3 થી મલ્ટીપ્લાય કરવા પડે. એટલે આને 3 થી મલ્ટીપ્લાય કર્યું, આને બી 3 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 3x. 1x ને 3 થી મલ્ટીપ્લાય કર્યું 3x, 1y ને બી 3 થી મલ્ટીપ્લાય કર્યું 3y, અને આનું 5 ને બી 3 થી મલ્ટીપ્લાય કરે 15. જો હવે આયરવા +3y ને -3y ઇઝીલી કટ થઈ જાય, તો આનું કંઈ કરવાનું નહીં મળે. હા ને, આને કોઈ નંબરથી મલ્ટીપ્લાય કરવાની જરૂર નહીં મળે, કેમ કે ડાયરેક્ટ આયરવા કટ થઈ જતું છે. તો હજી થોડુંક મેં આપણે આ ઇક્વેશન પરથી ને આ ઇક્વેશન પરથી લખવું. હવે પહેલા કયું લખવું? આયરવા લખી લે, કોઈ બી લખી લે ચાલી જાય. આયરવા 3x + 3y, કયું? 3x + 3y. આ 15 આખા ઇક્વેશન ને 3 થી મલ્ટીપ્લાય કર્યું છે. આખા ઇક્વેશન. હા, આખા ઇક્વેશન 3 1 આને 1 ને 3 થી મલ્ટીપ્લાય કર્યું, આ 1 ને બી 3 થી મલ્ટીપ્લાય કર્યું, અને આ 5 ને બી 3 થી મલ્ટીપ્લાય કર્યું. કેમ કે અહીંયા -3y હતું અને અહીંયા +3y આવ્યું, તો કટ થઈ જાય. કટ થઈ જાય મતલબ આયરવા કાગ્યું એલિમિનેટ થાય. એલિમિનેટ થાય તો એક જ વસ્તુ બચશે, એનો આન્સર ઇઝીલી મળી જાય. એલિમિનેટ આપણે અહીંયા કરીએ. જો આયરવા ઇક્વેશન લખ્યું છે મેં 3x + 3y = 15. હવે આયરવા 2x - 3y = શું નંબર લખેલો છે અહીંયા? 4. તો આ +3y -3y કટ. તમે ખબર અહીંયા કોઈક વાર બીજી કોઈ સાઇન લખે, અહીંયા તમારા બધાની સ્કૂલમાં આયરવા ચાલી ગયું છે, તને બી ખબર છે, કોઈક વાર બીજી સાઇન લખેલો અહીંયા, પણ એવું આપણે કરવું જ નહીં. આપણે એવું કરવું કે અહીંયા પ્લસમાં આવે ને અહીંયા માઇનસમાં આવે, એટલે થોડું ઇઝીલી થઈ જાય એમ. 2 સાઇન હોય તો સારું પડે ને, 3 સાઇન વાળું બી બતાવવા મેં તમને, પણ એવું પછી કરાવવાની. આ કટ થઈ ગયું, અને આનું શું આવે? માઇનસ થોડી કરવાનું છે, તો આ બેનું બી પ્લસ જ કર્યું ને. આમાં બી એકચ્યુઅલી +3y, જો એકચ્યુઅલી આમાં આપણે આવું કર્યું છે, +3y + -3y.
3y અને -3y આ બંનેનું એડિશન કરીને 0 જ આવ્યું છે. એટલે આમાં બી આ બેનું એડિશન આવ્યું, આ નંબર પ્લસમાં છે, આ નંબર બી પ્લસમાં છે. તો આવ્યું આ 5x ઇઝ ઇક્વલ ટુ, આનું તો કેન્સલ થઈ ગયું, 0 આવે લખવાનું નહીં, નાનું +15 ને +4 19. તો 5x ઇક્વલ ટુ 19 આવ્યું છે. x ઇક્વલ ટુ કેટલા આવે? મેં ડાયરેક્ટ લખી લે, x ઇક્વલ ટુ કેટલા આવે? 19 ડિવાઇડ 5. હવે આ 5 આ બાજુ, ચાલો એક સ્ટેપ વધારે લખી દે. મેં આવ્યું 5x ઇક્વલ ટુ 19. અમુક લોકો આવ્યો 19 આ બાજુ માઇનસ કરી નાખે. શું આવે? 19 -5 આવે કે 19 ડિવાઇડ 5 આવે? 19 ડિવાઇડ, કેમ કે આ x સાથે મલ્ટીપ્લાયમાં છે. તો x ઇક્વલ ટુ આવ્યું 19. ડિવાઇડનું સિમ્બોલ મેં આવી રીતે કરી દેમ 5. આવ્યું બી ડિવાઇડનું સિમ્બોલ છે, બરાબર જ છે. હવે y ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની? અને અહીંયા જોયું ને આપણે y એલિમિનેટ કરી નાખ્યો છે. અહીંયા આપણે એલિમિનેશન મેથડ કરજા છે, તો y એલિમિનેટ થઈ ગયો, તો x ની વેલ્યુ આવી ગઈ. હવે y ની કેવી રીતના કરવાની? જો આ ઇક્વેશન છે ને, આ ઇક્વેશન છે, આ ઇક્વેશન છે, તમે કોઈ બી ઇક્વેશનમાં એરિયા વેલ્યુ મૂકો ને તો y ની વેલ્યુ તમને મળી જાય. કયામાં મૂકીએ આપણે? જે ઇઝી હોય ને તેમાં મૂકીએ. ઇઝી ને જરાક સસ્તું પડી જાય તેવું આવ્યું જ. x + y = 5 લખેલા છે ને. આવ્યું આ પાછળથી દેખાતું છે, મને લાગે કંઈક પ્રોબ્લેમ છે માર્કરમાં. આવ્યું આ છે x + y = 5. હવે શું કરીએ આપણે? એરિયા વેલ્યુ મૂકવાની. તો x ની વેલ્યુ કેટલી છે? 19 ડિવાઇડ 5 પ્લસ આ y એમ જ રાખવાનું છે, ઇઝ ઇક્વલ ટુ આવ્યું 5. હવે y ની વેલ્યુ કેવી રીતે આવે? તમે વિચારો ને. y ની વેલ્યુ કેવી રીતે આવે? ડિવાઇડ થોડી, આ y સાથે આનું એડિશન થયું છે ને, આ નંબરનું. આવા સ્ટેપમાં તમને જો આયરો 5 આ બાજુ ડિવાઇડમાં કેવી રીતના ગયો, પછી આયરો આમાં એકચ્યુઅલી આવું થાય ના, કટ નહીં થાય. આ નંબર y સાથે એડિશનમાં છે ને, y સાથે આનું એડિશન થયું છે એટલે બીજી સાઈડ માઇનસ થાય. આયરો આપણે થોડીક વાર પછી પાછું કરાવું. બધી વસ્તુ હાથે કેમ નથી કરાવતા? કાલે કરાવ્યું ને થોડું પ્લસ માઇનસ વાળું, બધી વસ્તુ હાથે કરાવવું ને તો પછી પાછું બધું મિક્સ થઈ જાય. તો કાલે એક વસ્તુ કરાવ્યું છે, એ લખવાનું બી છે તમારે, એ જોઈએ તો થોડુંક રિવાઇઝ બી કરાવી દેવા આજે. પણ બીજું નવું વસ્તુ છે ને, મેં 2-3 દિવસ પછી કરવા. હવે આમાં અહીંયા ડિવાઇડમાં કંઈ નહીં હોય તો 1 લખી દેવાનું. આ હું 5 ને 5 કટ થાય, અહીંયા માઇનસ છે એટલે કટ નહીં થાય, તો ક્રોસ મલ્ટીપ્લાય કરવા પડે. તો આ 5 ને આ 5 નું મલ્ટીપ્લાય 25, આ 1 ને 19 નું મલ્ટીપ્લાય, અને ડિવાઇડમાં 1 ને 5 નું મલ્ટીપ્લાય 5. તો હવે આનો ફાઇનલ આન્સર 6/5. તો ઠીક છે, એનો આન્સર આવી ગયો. હા, 5 ને 1 નું મલ્ટીપ્લાય આપણે આવું જ કરતા છે. આ બેનું મલ્ટીપ્લાય કર્યું, પછી આ બેનું મલ્ટીપ્લાય કર્યું, અને પછી આ બેનું મલ્ટીપ્લાય કર્યું. આવું આપણે એક્સરસાઇઝ 3.2 માં બી બહુ વાર કરેલું. મેં તને થોડીક વાર પછી કરું. ક્યાં તો એક વસ્તુ તમે એક જ વારમાં કદાચ નહીં ખબર પડે, પણ પાછું કરવાની ટ્રાય કરવાની, પછી મેં કરાવું. હા ચાલે. આ 5 થી કટ બી નહીં થાય. બીજો કોઈ નંબર હતો 10-15 તો કટ કરવાની ટ્રાય કરજો, પણ આ નહીં થાય. હા, પોઈન્ટમાં આન્સર આવે. પોઈન્ટમાં આન્સર આવે એટલે નહીં લખવાનો, હમણાં લખતા નહીં તમે. આમાં 2 મેથડ કરવા કીધેલ છે, તમે હેડિંગ બરાબર વાંચો. હું લખેલું છે એલિમિનેશન બી કરવાની અને સબસ્ટિટ્યુશન બી કરવાની. હમણાં આપણે એલિમિનેશન કરી છે. હમણાં એરિયા કરીને એલિમિનેશન કરી છે, સબસ્ટિટ્યુશન મેં કરાવી દેમ. આટલી જગ્યામાં થઈ જાય ને.
પાછું એમાં ઇક્વેશન લખી દે મારું x + y = 5. ક્વેશ્ચનમાં જોઈ લો ને ઇક્વેશન કયું છે. એમ તો અહીંયા બી મેં લખેલું જ છે, એટલે આ ક્વેશ્ચન પાછો લખ્યો છે. વેલ્યુ આની બનાવીએ. યસ, આની વેલ્યુ બનાવે તો ઇઝી થાય જરાક. આ લોકો બધાને ઇઝી લાગવું જોઈએ. આના પરથી x ની બનાવીએ કે y ની? x = લખું. જો y = લખું ને હું પ્રોબ્લેમ થાય. એમ તો y = લખે તો બી ચાલી જાય, પણ મેં y = લખા અહીંયા કદાચ 5 - x. આ x આ બાજુ આવે, પછી અહીંયા માઇનસ આ y ની વેલ્યુ આપણે આમાં મૂકવાની હોય. પછી છે ને અહીંયા અમુક લોકો આવ્યું આ માઇનસ ને માઇનસ પ્લસ, આ માઇનસ થ્રીમાં બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરવામાં ભૂલ બહુ કરે. માઇનસ માઇનસ પ્લસ કદાચ કરે ને એવું બધું થાય. એટલે આ માઇનસ થ્રી ને માઇનસ એક્સ નું પ્લસ થઈ જાય. એવું નહીં મળે. 2 નંબરનું મલ્ટીપ્લાય હતું. મેં તમને થોડુંક ઇઝી બતાવી દઉં. ઇઝી એટલે મેં x ની વેલ્યુ બનાવું અહીંયાથી. x = 5 - y. આ 5 બી દેખાતો છે કે યાર પાછળથી? x = આવ્યું આ 5 - y છે. આ આપણે x ની વેલ્યુ આમાં મૂકું. આ જ બરાબર હતી. જો આ 2 સેમ લખ્યું છે, x ના બદલે શું લખવાનું? x = આવ્યું આ છે 5 - y. પછી આ -3y એમ જ લખવાનું છે, અને આ 4b એમ જ. હવે 2 નું અંદર મલ્ટીપ્લાય દેખાતું છે ને? 2 નું અંદર મલ્ટીપ્લાય 10, પછી માઇનસ y નહીં આવે, 2 નું બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય -2y. આમાં બી યાર જરાક પ્રોબ્લેમ છે. 3 માર્કર હરખી નહીં ચાલ્યા કરે. પછી આ -3y સેમ જ લખવાનું છે, અને આ 4b એમ જ. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ? 8y નહીં આવે, આ 10 ખાલી 10 છે, આમાં y નહીં મળે. પણ 10 - 2y થાય જ નહીં. y વાળી ટર્મ હોય ને, y વાળી આ જ 2 ટર્મ છે, તો આનું -5y આવશે. આ +4 તો જગ્યા પર જ, અને આ 10 શું છે? પ્લસમાં છે ને, તો આ બાજુ માઇનસમાં. તો -5y = શું આવશે? -6. -6 આવે તો -6 જ બોલવાનું. બટ કટ કરી નાખીએ આ માઇનસ માઇનસ, એટલે 5y = 6 ને y ની વેલ્યુ 6/5. જો અહીંયા y ની વેલ્યુ જો સેમ જ છે ને, અહીંયા y ની વેલ્યુ 6/5 ને ત્યાં બી 6/5. અહીંયા આપણે મેથડ આઈડિયા કરી રહી એલિમિનેશન, અને આ બાજુ બીજી મેથડ કરતા છે, પણ આન્સર સેમ જ આવે. કોઈ બી મેથડ એટલે આમાં ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચનમાં જે લખેલું હોય તે કરવાની. હમણાં બંને લખી તો મેં બંને કરતો છે. પેપરમાં મેથડ નહીં લખી હોય તો તમે કોઈ બી મેથડ કરી શકો, પણ એમાં લખી આવી કે આ મેથડ કરવાની તો પછી એ જ કરવાની. થઈ ગયું કે બાકી છે હજી? હા સુજલ, થઈ ગયું કે બાકી છે? આ લખવાનું નહીં, પણ મારું કંઈ સોલ્યુશન કરવાનું બાકી છે એમ પૂછું. x ફાઇન કરવાનું બાકી. યાદ રાખતા છે હવે તમે x ને. આયરું આ y થઈ ગયું ને. x ની વેલ્યુ કેવી રીતે આવશે આના પરથી? થોડુંક ઉપર કરી દે માયરું આમે. તો x = આયરું 5 - y છે ને. શું કરવાનું? 5 - y ની વેલ્યુ ક્યાં છે? 6/5. યાર x = 5 - y ના બદલે આ નંબર લખવાનું છે. અહીંયા છે ને પાણી લાગેલું છે જરાક, એટલે આ પ્રોબ્લેમ થયા કરે. હવે શું કરવાનું નેક્સ્ટ સ્ટેપમાં? જો અહીંયા આપણે કર્યું છે ને, આમાં તમને ખબર પડી જાય તો આ બી ખબર પડી જાય. 5 ના નીચે કંઈ નહીં હોય તો પહેલા 1 લખી દઈએ. હવે આ 5 ને 5 નું મલ્ટીપ્લાય, પછી આ 1 ને 6 નું મલ્ટીપ્લાય 6.
6 દેખાતું છે કે યાર? કાંઈ ગયું ડસ્ટર? અને નીચે શું આવશે? 1 ને 5 નું મલ્ટીપ્લાય 25 - 6 થાય રૂ. 1 ને 6 5 ને 5 નું મલ્ટીપ્લાય 25 છે. 1 ને 6 નું મલ્ટીપ્લાય 6 લખ્યું અને આ 1 ને 5 નું મલ્ટીપ્લાય 5. હવે શું આવશે? 19/5. તો x ની વેલ્યુ આવી ગઈ છે. પહેલા બી અહીં જ હતી ને, અહીં બી લખ્યું છે એ જ હતી. બસ તો લખી લો. પહેલા એરિયા મેથડ પછી આ. જો હવે આયરો અમે કરાવી લે, જોઈ લેજો. તમે ટ્રાય કરી, મેં તમને છે ને ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કરવા કીધું. તો હા ને, આને 2 થી મલ્ટીપ્લાય કર્યા કરે તમે. તમે આને મલ્ટીપ્લાય કરે તો સેમ થાય. આને મેં લખું મલ્ટીપ્લાય બાય 2. હમણાં તમે અંદર અંદર બોલતા નહીં. સુજલ હમણાં આને 2 થી મલ્ટીપ્લાય કરે તો હવે કોણ બોલે? વીર. હવે આપણે એમ લાઈનમાં પૂછીએ બધાને. હા ચાલ ને, બોલ ને. એ તો ટોપર છે એટલે એને પૂછીએ આપણે. 4x પછી આને 2 થી મલ્ટીપ્લાય કરે તો -4y અને આને બી. તો જો આ -4y ના +4y કટ થઈ જાય, એલિમિનેટ થઈ જાય. તમે 2 થી મલ્ટીપ્લાય આને કરે તો આવા જો 8y આવતું હતું. કઈ સેમ આવા જો અને સેમ આવવાથી તો કટ કેવી રીતે કરવાનો? હવે આ બંને પરથી મેં લખવા બાજુ પહેલા આ ઇક્વેશન લખું અને પછી આ રહ્યું ઇક્વેશન. જો હવે આ બંનેને એડ કરવાનું તો આ +4 - 4 0 એટલે +4y - 4y 0 આવે એટલે 0 લખવાની જરૂર નહીં મળે. આ +3x + 4x આનું શું આવે? 7x = 10 + 4 14. તો 7x = 14 આવ્યું છે. આના પરથી x ની વેલ્યુ 14/7. મેં 14/7 લખું કે ડાયરેક્ટ 2 લખી દઉં? ડાયરેક્ટ 2 લખી દીધું છે. હવે શું કરવાનું? y ની વેલ્યુ સારું, y ની વેલ્યુ સારું છે ને, આ જ વેલ્યુને આપણે કોઈ બી ઇક્વેશનમાં મૂકી દે. આ એક છે, આ એક છે, આ એક છે. તમે જેમાં મૂકો એમાં આન્સર આવી જાય. તો આમાં મૂકીએ, આમાં મૂકું મેં, કેમ કે આમાં બધું પ્લસ છે ને. પ્લસ હોય તો જરાક આપણને સિમ્પ્લિફાઈ કરવાનું સારું પડે. આયરું ઇક્વેશન લખ્યું છે એમાં આપણે x ની વેલ્યુ આયરિયા મૂકવું તો હું લખવાનું? આયરું આ 3 x ના બદલે કઈ લખવા પડે ને બ્રેકેટમાં, કેમ કે આ 3 ને x નો મલ્ટીપ્લાય છે તો આ 3 ને 2 નું મલ્ટીપ્લાય. બાકીનું બધું વસ્તુ સેમ જ લખવાનું છે. હવે શું ચાલ હું કર્યું તું? હા, 3 ને 2 નું મલ્ટીપ્લાય 6 + 4y. પછી આગાડી 10y ક્યાંથી આવવાનું? આ 6 + 4y થાય જ નહીં. હા બરાબર છે, મેં ખીચવા નહીં બસ. એટલે 4y = 10 - 6. અહીંયા y નહીં મળે, અહીંયા બી y હતા ને તો આ 6y + 4y 10y બરાબર હતું. કેમ કે આપણે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ને. 6 આ બાજુ કેમ લઈ ગયા? y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો y એકલો હોવો જોઈએ. સપોઝ મારે તારી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, તને કેટલું આવડતું છે, તો મેં તને એકલો બેહાડ આ બાજુ, તો જ તો ખબર પડે તારી વેલ્યુ તને કેટલું આવડતું છે. બધાને હાથે હાથે ખબર નહીં પડે. તો y ને બી આપણે એકલો કર્યો છે. જો y ને બી એકલો કર્યો છે, હજી બી એકલો થયો નહીં મળે. આની બાજુમાં 4 છે પણ આ પેલા માઇનસ કરે તો શું આવે? 4. આના પરથી આન્સર 1 આવે ને. 4/4 થઈ ગયું છે ને. x ની વેલ્યુ બી આવી ગઈ, y ની વેલ્યુ બી આવી ગઈ. આપણે વેરીફાઈ કરવી હોય તો ટેક્સ્ટ બુકમાં પાછળ જોઈ લેવાનું. પણ એક્ઝામમાં નહીં, ટેક્સ્ટ બુકમાં સાચું હોય. ટેક્સ્ટ બુકમાં ખોટું હોય તો પછી મેં તમને કહી દેવા. પણ ટેક્સ્ટ બુક, હા પણ હમણાં ટેક્સ્ટ બુકમાં બરાબર જ છે. અને આ વેલ્યુ આપણે કન્ફર્મ કરવી હોય તો
તમે કોઈ બી ઇક્વેશનમાં મૂકી દો ને કોઈ બી એટલે બંનેમાં રાઈટ આવવા જોઈએ, પણ હમણાં મેં ખાલી આમાં મૂકીને ચેક કરું. સર એક્ઝામમાં બી તો એ રીતે કહેવાય. હા તે જ મેં કેમ એક્ઝામમાં કેવી રીતના આ જે બી વેલ્યુ આવે ને તમારે કોઈ બી ઇક્વેશનમાં મૂકીને ચેક કરવાનું. કોઈ બી એટલે એકચ્યુઅલી બંનેમાં છે, આયરુઆ અને આયરુઆ. મેં આમાં મૂકીને ચેક કરો હમણાં. 3 x ની વેલ્યુ કેટલી છે? x ની વેલ્યુ 2 તો આયરુઆ બ્રેકેટમાં 2 પ્લસ 4 y ની વેલ્યુ ભાઈ જોઈ લો y ની વેલ્યુ ક્યાં છે? 1 તો ઇઝ ઇક્વલ ટુ આયરુઆ નંબર લખ્યો છે 10 આવી જશે, આવી જવો જોઈએ. જુઓ આ 3 ને 2 નું મલ્ટીપ્લાય પ્લસ 4 ને 1 નું મલ્ટીપ્લાય, આ 6 પ્લસ 4 10 થઈ જાય. એટલા આયરુઆ રાઈટ છે અને આમાં બી રાઈટ આવી જ જાય, પણ મેં તમને બધું એ બધું કરાવવાની. તો આયરુઆ થઈ ગયું છે. આયરુઆ ખાલી આપણે એલિમિનેશન મેથડ કરી છે. ભાઈ જોઈ લે જોઈ લે. એને આજુબાજુમાં જ બિસ્કિટ કોઈને ખવડાવ્યું હે ને પછી કહેતો હોય કે કૂતરાને ખવડાવ્યું. હવે આ મેથડ બી કરવાની છે ભાઈ, ભલે સ્કૂલમાં તમને નહીં કરાવ્યું કે જે બી હોય, પણ એક્ઝામમાં લખ્યું ને બોર્ડમાં તો પછી કરવા પડે. અને સ્કૂલમાં બી તમને કરાવવું છે, કદાચ સ્કૂલમાં ટીચર છે તમને કંઈ કીધું હોય કે આ મેથડ આપણે પછી કરવું, એક પેજ છોડી દો, તમે સાંભળ્યું નહીં હોય એવું બની શકે. હા આમાં જેવું સવાલમાં જેવું લખ્યું હોય તેવું કરવાનું. વળી સવાલમાં લખ્યું હોય બંને મેથડથી કરો તો બંનેથી કરવાનું. હા મળી જાય. તમે એક મેથડ કરો તો એક મેથડના માર્ક્સ મળી જાય, તો 2 માર્ક્સ તો ધરાઈ જવાનું. આમાં કેવી રીતના કરીએ સબસ્ટિટ્યુશન મેથડ? જો આ તમને ટેસ્ટ કેમ દીધેલી ખબર? કેમ કે આ મેથડ આપણે અહીંયા બી કરવાનું છે. તમને ટેસ્ટ જ નહીં લેતા ને તો પછી આમાં ગુજવાતે અને ઉપરથી આ વધારે નવું આવે તો બધું મિક્સ થઈ જશે. કેવી રીતે કરીએ આયરુઆ? 2x is equal to 2 minus 2y. મેં આના પરથી વેલ્યુ બનાવું. 2x is equal to 2 plus 2y minus 2y આ બાજુ આવ્યું તો plus 2y અને x ની વેલ્યુ X is equal to 2 plus 2y upon 2 plus 2y upon 2. પછી આમાં એકચ્યુઅલી 2 2 કટ થઈ શકે ને? હા તમે અહીંયા જ ઉપર જ કટ કરી દે. 2 plus 2 નીચે 2 અહીંયા છે ને 2 હતો ને, 2 આની સાથે મલ્ટીપ્લાયમાં હતો, પેલા 2 ના નીચે અહીંયા હતો. ટેસ્ટ 2 ને આપણે અહીંયાથી કાઢી દે. હું થાય પણ આ બંને અહીંયા પ્લસ છે ને એટલે એમ જ કટ નહીં થાય, તો આપણે પહેલા કોમન લઈ લઈએ. કોમન 2 છે. આમાંથી 2 કોમન લઈ દો, કાં તો હજી મેં તમને થોડુંક ઇઝી કરું ને, આમાં આપણે ડિવાઈડ કરી નાખીએ 2 થી. યસ चलिए बोल अभी मैं तो बोलूँ कि तो नंबर नहीं आएगा यार कोई बात नहीं चलेगा टाइम नहीं बोल बोल આને આપણે 2 થી ડિવાઈડ કરી નાખીએ हाँ चला તો 2 નીકળી જ જાય. बोलना अभी क्या हुआ अभी बोलो બસ 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 હવે આ બધું સ્કૂલના ઝઘડા અહીંયા નહીં કરો તમે. એ જ તો. આ બરાબર છે, આ બરાબર છે. स्कूल में x ની વેલ્યુ શું આવશે આના પરથી? તમે હવે અંદર અંદરથી બોલો. x ની વેલ્યુ આયરુઆ -y આ બાજુ લીધું +y. આયરુઆ થોડુંક ઈઝી લાગે. પેલું ડિવાઈડમાં 2 આઉટ હતું ને નીકળી ગયું पेलू से लगते तो आंसर सेम ही लगते તો આન્સર સેમ આવશે, પણ એમાં ડિવાઈડમાં 2 આઉટ હોય તો એને કાઢવા સારું જરાક हार्ड बनता તેના કરતાં આ બધી જગ્યાએ 2 છે તો કાઢી જ નાખો. હવે આ વેલ્યુ આપણે આમાં મૂકો એટલે આ બંને પરથી આપણે હવે આગાડી કરશું. વીર હવે ચાલ બોલ બોલ.
ટેસ્ટમાં તારા બધા કરતા સારા માર્ક્સ આવેલા યસ પછી. હે? યસ પછી હા યસ પછી. તો અહીંયા હું લખું એમ હવે એટલે બસ સૌથી આ બંને ઇક્વેશનનો યુઝ કરી યસ પહેલે તો 3 લખ્યું પછી x ની વેલ્યુ 1 + 5 1 + y પછી + 4y = 10 પ્રીત હવે આગાડી 3 1 3 એવું નહીં બોલવાનું, ખાલી 3 જ બોલવાનું. પછી વાય +3y પછી 4y = 10 હવે એડિશન શાનું કરવું? શ્રેય આમાં શું કરવું? 3y + 4y. ખાલી y વાળી ટર્મનું એડિશન કરવાનું. યસ અને મેં દર વખતે ખાસ કરીને આવું કંઈક કરું બી સાબ જેવું કંઈ. 3y + 4y કેટલું આવે? 7y. યસ આ 10 આ બાજુ જ અને આ +3 હતો તે એ નીચે નીચેની બાજુમાં +3 ખાલી આ સાઈડ -3 થયો છે તો 7y = કેટલા આવે? 7 અને y = 1 અહીંયા આન્સર આવે ને એટલે ટેક્સ્ટબુકમાં પાછળ તો ચેક કરવાનો પણ આપણે અહીંયા કર્યું બી છે અને આ એલિમિનેશનથી કર્યું છે. y = 1 આવ્યો, સબસ્ટિટ્યુશનથી બી કર્યું તો આન્સર સેમ જ આવવો જોઈએ, સેમ જ આવ્યો છે. પછી શું કરવાનું? આપણે હવે આના પરથી કરવાનું છે અને આનો યુઝ કરીને x = 1 + y તો 1 + કેટલા કરવાના? 1 + 1 એટલે 2 તો x ની વેલ્યુ 2 આવી. આ બાજુ બી x ની વેલ્યુ 2 જ છે ને, બસ તો થઈ ગયું. લખી લો. એક્ઝામમાં બંને મેથડ લખી લેવું તો બંને તમારે કરવા પડશે. લખી લો. તો એક કરે તો 500 મળી જાય તો એક મેથડના માર્ક્સ. હા બોલ. આપણે સાયન્સના ને એ બધા લેક્ચર રેકોર્ડ કરી આપી શકીએ. તે લેક્ચર રેકોર્ડ કરવામાં જરાક મગજમારી તો નહીં, પણ એવું નહીં મળે કે રેકોર્ડ થઈ જાય એટલે પછી તરત જ લખી દેવાનું, ટાઈમ લાગે એને. એડિશન હા એ જ લેક્ચર 1 કલાકનો વિડીયો 10 GB નું થાય હા તેને 100 MB કરતાં બહુ વાર લાગે. ચાલો ને કહીને આ જોઈ લો. તમે આમાં શું કર્યું વીર? આમાં શું કર્યું? નહીં આવડે ઝીરો ડાયરેક્ટ જ નહીં આવડ્યું. ની કરી આપણે તમને છે ને આ આગળ પાછળ ફેરવવામાં જરાક પ્રોબ્લેમ થયો છે. હા તો એ ટ્રાય નહીં કર્યું? ઝીરો લઈને મને આવું કા ઝીરો આયરુઆ જો ઇક્વેશન આપણે આવું કરી દેવું, આ 3x - 5y એમ જ રાખવું, -4 આ બાજુ આવે તો +4 હા +4 તો x વાળી ટર્મ પછી y વાળી ટર્મ = કોઈક નંબર છે. તો ઝીરો નું કઈ કામ નહીં મળે. હા +4 આ બાજુ ગઈ લાગ્યો ને 0 + 4 એટલે 0 + 4 કરી દીધું, આપણે આન્સર લખ્યો છે. અવાજ હવે આયરુઆ બી કરવાનું છે ને. બસ હવે ઝીરો યુઝ એક મિનિટ. આમાં બી 9x માઈનસ = ખાલી 7 જ રહેવા જોઈએ. અહીંયા જે 2y લખેલું હતું ને તેને = આ સાઈડ કરી દેવું માઈનસ એટલે -2y. તો હવે બરાબર છે ને? જો x વાળી ટર્મ y વાળી ટર્મ = કોઈક નંબર છે. હવે કોએફિશિયન્ટ હાના સેમ કરીએ. અહીંયા 3x છે, અહીંયા 9x છે. સેમ કરીએ આયરુઆ. ત્યાં તો અહીંયા -5y છે, -2y છે. આ 3x અને 9x ઇઝીલી સેમ થઈ જાય. આને 3 થી મલ્ટીપ્લાય કરો તો આવી જશે. હા 3 3 9 એટલે એકચ્યુઅલી છે ને આયરુઆ 3 અને 9 નો LCM છે. તો આને મલ્ટીપ્લાય બાય 3 કેવી રીતે કરીએ હવે? ચાલ પ્રીત બોલ. 9 અરે તું પ્રીત છે? હા ચાલ બોલ. અરે તું પ્રીત છે પાછો પ્રીત નહીં કીધું મેં. હા ચાલ બોલ બોલ બોલ. આને ખાલી 3 થી મલ્ટીપ્લાય કરીને જે આવે એ બોલવાનું છે. અરે બોલ નહીં. મલ્ટીપ્લાય બાય 3 જે આવે તે. હા 9x માઇનસ આને બી 5 ને 3 થી મલ્ટીપ્લાય કરે 15 બાય આને બી 3 થી મલ્ટીપ્લાય કરે તો 12. બસ હવે થઈ ગયું છે ને?
આ રહ્યું 9x - 15y ને આ બાજુ બી 9x. હવે યસ શું કરીએ આનું અગાડી? યસ આનું અગાડી શું કરીએ? ઇક્વેશન લખી દે બંને આ બાજુ, બંને ઇક્વેશન નીચે લખી દે. माइनस कर दो. જો એકચ્યુઅલી મેં માઇનસ કરું હમણાં તમે લખતા નહીં, કેમ કે આ મેં લખા ને પછી મેં સાફ કરી નાખા. ભૂલ શું થાય ને એ મેં તમને કહી દઉં. अपन आप इसको से કિસી કો ભી તમે આમાંથી આ માઇનસ કરે કે આમાંથી આ માઇનસ કરે, બધું એક જ થાય. બસ ખાલી સાચું કરવાનું એટલે જ થઈ જાય. મેં કરાવી દે. પહેલા ઈરવા લખ્યું છે ને પછી આ ઈરવા. પહેલા ઈરવા ઇક્વેશન લખ્યું 12 આમાંથી આવ્યું અને પછી આ ઈરવા ઇક્વેશન. જો હવે શું કરીએ, આ કટ કરી નાખીએ 9 ને 9, પણ બંને આ બી પ્લસમાં છે ને આ બી પ્લસમાં છે. माइनस साइन लगा. તે જ તો છે ને તમે સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ ખબર નહીં, અહીંયા છે ને સાઇન ચેન્જ કરી નાખે બધાની. આની બી સાઇન ચેન્જ કરે, આની બી માઇનસની પ્લસ. અને આનું આ 7 ની સાઇન કે છે, ની વાલે એટલે માઈનસ. 7 ની સાઇન કઈ નહીં હોય એટલે પ્લસ હતી અને હવે માઇનસ. પછી આવું કરે. હવે બોલ સુજલ, બોલ ની હવે. 9x કટ. હા પછી આમાં बनावे सर. એ છે ને તે કોઈનો ફોન આવતો છે. આયુષ જો એકચ્યુઅલી મેં તમને આવું કીધું હતો કે સ્કૂલમાં છે ને આવું લખેલું હોય, કાં તો તમે કોઈ બી જગ્યાએ કદાચ આવું લખેલું હોય, પણ આમાં પ્રોબ્લેમ નહીં થાય તમને. મને છે ને આઈડિયા, હા મને છે ને આ 3 સાઇન જોઈને આ માઇનસ આ પ્લસ 3 સાઇન જોઈને મને જરાક ગમે નહીં. કેમ કે તમે લોકો આમાં ગૂંચવાયા કરે. ત્રણ સાઇન હાથે દેખાય તો ભૂલ બહુ થાય તમારી. એટલે મેં આવું કરાવું જ નહીં. અને 3 સાઇન હાથે આવે એવું મેં કરું જ નહીં. તો હવે શું કરે, યસ 3 સાઇન હાથે નહીં આવવા જોઈએ. તો કોઈ બી એકની સાઇન ચેન્જ કરી નાખો, અહીંયા જ મેં ચેન્જ કરી નાખું એમ. તો આની સાઇન ચેન્જ કરી મૂકો મેં, કે આની કરીએ? કોઈ બી એકની કરી દે, આની કરી દે. ચાલો આની કરી દે. આ પ્લસ હતું ને પહેલા, તો હવે આ માઇનસ, આની પ્લસ અને આની માઇનસ. હવે આપણે કરવું જેવું પહેલા કરતા એ જ. જો આ -9x છે, આ +9x છે, હવે ઇઝીલી કટ થઈ જાય. એટલે 3 સાઇન તમને હાથે દેખાય જ નહીં. તો હવે આ બંને ઇક્વેશન પરથી આપણે લખીએ. પહેલા ઈરવા લખી લે મેં -9x +15y અને -12. અને આ ઈરવા બી સેમ જ લખવાનું છે ઉપરથી. અને આ સેમ લખ્યું છે. હવે કોણ બોલે? પ્રીત. હા ચાલ પ્રીત. કેમ કે હવે આ ઇઝી થઈ ગયું છે ને, આ માઇનસ છે, આ +9x કટ. હવે તમને 3 સાઇન દેખાય જ નહીં આમાં. 3 સાઇન નહીં દેખાય તો જરાક ઇઝી લાગે. 2 સાઇન તો હવે ભાઈ રહે છે. 2 સાઇન કંઈ કરવા સારું કંઈ પેલું નહીં મળે. +15 -2 કરવા પડે. કેટલા આવે? બોલો 13y. અને આ રહ્યું -12 + 7 -5. બહુ ટાઈમ પછી સાચો આન્સર આપ્યો જોઈએ. હવે શું કરવાનું? આ -5 / 13. આ 13 અહીંયા હતો તે નીચે લીધો છે, તો y ની વેલ્યુ આવી ગઈ. હવે શું કરવાનું? હવે કાઈ નહીં. હવે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હા તો કયા ઇક્વેશનમાં મૂકીએ? આયરુઆ લાલ જે પ્લસ માં જે હોય તે પ્લસ માં. આમાં મૂકી દઈએ આપણે. હા આમાં મૂકી દે મેં. -9x = આયરુઆ 2y + 7. જો આમાં બધું પ્લસ પ્લસ દેખાતું હતું ને, એટલે મેં આમાં મૂકું તો સારું પડે. x ની વેલ્યુ આયરિયા મૂકવાની, સોરી y ની વેલ્યુ છે. આયરુઆ એમ જ 2 y ને બદલે શું મૂકવાનું? -5 આપો.
અને આ +7 એમ જ. જો આમાં તમે ભૂલ શું થાય ખબર તમારી, આ વેલ્યુ વાયની છે ને, તમે અહીંયા એક્સના બદલે મૂકી દેશો કદાચ, તો એ ભૂલ થવાના ચાન્સ રહે. પણ જોવાનું ને વાયની વેલ્યુ છે તો વાયના બદલે મૂકવાની, વાયના નીચે. હવે શું કરીએ, આ 13 કટ થાય, કટ થાય એવું કંઈ મળે નહીં. તો 2 ને -5 નું મલ્ટીપ્લાય -10 ડિવાઈડ બાય 13 અને આ રહ્યું 7 એમ જ. હવે શું કરવાનું આનું? ક્રોસ મલ્ટીપ્લાય સારું અહીંયા છેલ્લે 1 લખી દે નીચે મેં. તો આ સેમ જ લખવાનું છે. હવે -10 ને 1 નું મલ્ટીપ્લાય -10 અને 13 ને 7 નું મલ્ટીપ્લાય, આ કોઈને નહીં આવડે. 91 આવે, 13 7 છે 91. સારું થયું આવડી ગયું. અને 13 ને 1 નું મલ્ટીપ્લાય 13. હવે આ -10 + 91 આ બેનું તમારે સિમ્પ્લિફાય કરીને લખવા પડશે. કરો નહીં આનું શું આવે, -10 + 91 81. હવે x ની વેલ્યુ આવ્યું 81/13 છે જ. જો 9 અહીંયા હતો ને તો આ બાજુ નીચે, સર 81 ના બાજુમાં 81 ના બાજુમાં થોડી 9 ને x નું મલ્ટીપ્લાય છે ને, તો આ બાજુ નીચે ડિવાઈડમાં આવશે. હવે કઈ કટ થાય એવું લાગે તમને? 9 ને 81 નું કટ થાય ને શું આવે? તો અહીંયા ઉપર 9 આવશે. તો x ની વેલ્યુ કઈ આવી? વીર ક્યારનો રાઈટ જ આન્સર આપતો છે, 9/13. બસ તો આ થઈ ગયું. x ને x આવી ગયું, y આવી ગયું. હવે સબસ્ટિટ્યુશન મેથડ. જો સબસ્ટિટ્યુશન મેથડ કરે ત્યારે નામ બી લખી લેજો અને એલિમિનેશનમાં અહીંયા ઉપર નામ લખી લેજો. તમે બી આ નોટમાં નામ લખતા છો ને? પહેલા મેં એનું ઇક્વેશન લખી લેમ જે આપણને સવાલમાં આપેલું હતું. હવે વેલ્યુ કેવી રીતે બનાવીએ? યસ બોલ. અરે આ બાજુ બધું માઇનસ માઇનસ બહુ છે. ચાલ 3x ની x ની વેલ્યુ બનાવી દઈએ. અહીંયા x ની વેલ્યુ બનાવે તો થોડુંક ઇઝીલી થઈ જાય. તો 3x = શું આવે? -4 આ બાજુ +4, -5y આ બાજુ +5y. અને x ની વેલ્યુ શું આવે? 4 હવે શું કરવાનું? x ની વેલ્યુ આવી ગઈ પછી આમાં મૂકી લેમ મેં આ બંનેનો યુઝ કરીને. તો કેટલું આવશે? આ 9 એમ જ લખવાનું છે, x ના બદલે શું લખવાનું હવે? અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2y + 7. આપણે આના પરથી લખતા છે ને, 9 બી લખ્યો છે, x ની વેલ્યુ આવી રહ્યા જે હતી એ લખી અહીંયાથી મૂકીને, બાકીનું સેમ જ. આમાં ઇઝી આવી રહ્યું આ વસ્તુ છે. આ 3 ને 9 કટ થઈ જાય તો 3 આવશે. પછી આ 3 નું અંદર મલ્ટીપ્લાય કેટલું આવે? 12 + 15y. આની સાથે 12 ને પછી આની સાથે 15y ઇઝ ઇક્વલ ટુ આ તો સેમ જ. હવે શું કરીએ આમાં? y ની વેલ્યુ સાઈડ પર. તો આ 15y તો આપણે આ બાજુ જ રાખીએ. આ +2y છે ને, આ સાઈડ આવે તો -2y. અને 15y ની સાઇન પ્લસ હતી. આ +12 છે ને, આ સાઈડ આવે તો -12. અને આ સેમ જ -2y + 15y. તો y ની વેલ્યુ -5/13. જો આ બાજુ બી એ જ આવેલી, ક્યાં છે આ બાજુ y ની વેલ્યુ આવી? સેમ જ છે ને?
પછી એક્સની વેલ્યુ આના પરથી, તો એક્સ ઇક્વલ ટુ શું લખવાનું છે? આ 4 પ્લસ 5, વાયના બદલે હું આ વાયની વેલ્યુ આવીને જરાક મગજમારી થાય, પણ કંઈ નહીં, કરી નાખું. ડિવાઈડ બાય શું છે આ? તો આમાં જરાક વાર લાગે પણ થઈ જાય. આ ડિવાઈડ બાય 3 એમ જ લખવાનું. આ 13 કટ થાય કે નહીં થાય, તો આ 4 એમ જ રાખવાનું છે. પછી આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 5 ને 5 નું મલ્ટીપ્લાય 25, પણ માઇનસમાં છે અને નીચે 13 એમ જ. પછી શું કરવાનું? આ 4 - 25/30 ક્રોસ મલ્ટીપ્લાય કરવા પડે, નીચે 1 લખવાનું. તો 4 ને 13 નું મલ્ટીપ્લાય, વીર 13 4 ઝા 52, 1 ને 25 નું મલ્ટીપ્લાય 25, અને પછી 1 ને 13 નું મલ્ટીપ્લાય, અને નીચે 3 છે ને એમ જ રહે. હવે આ બેનું માઇનસ કરે તો શું આવે? 52 - 25. ક્યાં લખું મેં? આ બાજુ લખું. x ઇક્વલ ટુ કેટલા આવ્યા? આનું 27 આવશે ને? તો 27/13 અને આ બાય 3. હવે આ 13 એકદમ નીચે આવી જાય. આ 13 ને 3 સાથે મલ્ટીપ્લાય કર્યું છે. હવે આ 3 ને 27 નું કટ થઈને 9 આવશે. તો બસ આન્સર આવી ગયો. હાઈરો લખી લો. તમને છે ને આમાં જલ્દી એકદમ સમજ નહીં પડે, કેમ કે આમાં બહુ બધું ફ્રેક્શન આવ્યું છે, માઇનસ પ્લસ આવ્યું છે, એલસીએમ આવ્યું છે, બહુ બધું હાથે આવ્યું છે. પણ લખી લો એકવાર અને પ્રેક્ટિસ કરવા પડે લખીને, તો જ થાય. જોઈ લો પ્રીત. હવે સ્ટાર્ટિંગમાં પહેલું સ્ટેપ હું કરેલું આમાં क्रॉस मल्टीप्लाई कर रहे हैं ક્રોસ મલ્ટીપ્લાય એટલે 3 ને x to મલ્ટીપ્લાય 3x પ્લસ 8 વગેરે ની વાત કરી પ્લસ 2 ને 4 to મલ્ટીપ્લાય 8y ઇક્વલ Divide by- ડિવાઇડ છે બાય ડિવાઈડ બાય 2 ને 3 to મલ્ટીપ્લાય 6 લખવાનું, હા -1 પછી 6 આ બાજુ લેવાનું. તો 3x પ્લસ આમાં સવાલમાં ભૂલ છે. सर 2y आवे था Yes. 4y नहीं हाँ मैं भी तो पढ़ेंगे मैं 8 ये 4 लग रहे था तो પોતે લો सर 4 लग रहे પૂરે વચ્ચે आंसर 8 आवे જો આ સવાલમાં જરા આપણે થોડું પહેલું ભૂલ નીકળીને મને ઓટોમેટિક ખબર પડી ગઈ કે મેં છે ને અહીંથી આ સવાલ અગાડીથી કરેલો છે બે ત્રણ વાર, તો ભૂલ ખબર પડે. એટલે આમાં જોયું હા મેં જાણે પૂછીને મેં ભૂલમાં લખાઈ ગયું, પણ બે સ્ટેપ કરીએ તો ભૂલ ખબર પડી જાય. તમને બી ખબર પડવા જોઈએ. બે ત્રણ સ્ટેપ કરી અંદર કે આવું હા પ્રેક્ટિસ કરી લે તો થઈ જાય. હવે આમાં શું કરવાનું? 3 ને x to મલ્ટીપ્લાય 3x, પછી આ 2 ને 2y નું મલ્ટીપ્લાય 4y, ડિવાઈડ બાય આ 2 ને 3 નું મલ્ટીપ્લાય 6. આ માઈનસ બને. પછી આ 6 ને આ બાજુ લેવાનું છે. તો હું અહીંયા હું બોલો બોલો માઈનસ -6 આ બાજુ આની અંદર ડિવાઈડ માં છે ને આ બાજુ multiply કરવાનું. તો આ એવું આવ્યું છે. હવે આ બાજુ શું કરીએ? આ બાજુ બી ક્રોસ મલ્ટીપ્લાય, પણ અહીંયા x ના નીચે કંઈ નહીં હોય તો 1 લખવા પડે. યસ પછી આ 3 ને x નું મલ્ટીપ્લાય x, 3x પછી આ બે 1 by પ્લસ -1 ડિવાઈડ બાય 3 અને અહીંયા 3 પછી આ લાઈન આપણે આ બાજુ લઈ લેવું. સર ઉપરથી લઈ સર 4/3 છે તો આ 1/3 લઈ આ 4 ની મળે આ y લખેલો છે. અચ્છા તો સવાલ જતો હવે તમને ખબર પડી જાય. ક્વેશ્ચન સવાલ તો હવે ખબર પડી જાય. તો આ 3x આ એકવાર એટલે હવે આ બાજુ લેવાનું છે. તો 3 ને 3 નું મલ્ટીપ્લાય 9 થયું છે. હવે શું કરીએ આપણે? અહીંયા 3x છે, અહીંયા 3x છે. કામ થઈ ગયું ને આપણું. તો શું કરીએ હવે? પણ બંને જગ્યાએ પ્લસ 3x છે, આપણે માઇનસ કરી મૂકીએ એક જગ્યાએ. આની સાઇન ચેન્જ કરી નાખીએ. આ માઇનસ આ પ્લસ અને આ માઇનસ.
પેલું માઇનસ આ છે લઈ લીધું પેલું માઇનસ 3x કે જ નહીં સાઇન ચેન્જ કરી આ બધાને આને બી સાઇન ચેન્જ કરી આને બી સાઇન ચેન્જ કરી આને બી સાઇન ચેન્જ કરી એટલે પેલું -1 તે માઇનસ અહીંયા લીધું ને પેલું 3 પ્લસ નો તે અહીંયા લઈ લીધું નહીં એવું નહીં બરાબર અહીંયા આ ઇક્વેશનની આખા ઇક્વેશનની સાઇન ચેન્જ કરી છે એ સાઇન ચેન્જ કેમ કરી કેમ કે આપણે છે ને અહીંયા આગળ અહીંયા કરવું ને ત્યારે કેન્સલ થઈ જાય એટલા માટે પહેલા એવો ઇક્વેશન લખી લે 3x 4y -6 અને પછી આવ્યો ઇક્વેશન તો આવ્યો લખ્યું છે તો આ બંને કટ થઈ જાય ને હા એટલા હારું આવ્યો આ ચેન્જ કરેલું અને હવે +4y +5y +1y એટલે આવ્યો 5y અને આનો આન્સર શું આવે -3 Yeah, -3 -15 -15 -6 -9 -15 ऐसे तो डायरेक्ट आंसर बोलते हैं ना અને y ની વેલ્યુ डायरेक्ट आंसर कैसे बोलते -15 डिवाइड बाय 3 माइनस मेरा दिमाग उल्टा चलता है बिल्कुल लग गई माइनस भी આવે ને આવ્યો હા માઈનસ થી આવ્યો તો બીજી આવી ગયા હવે શું કરવાનું x ની વેલ્યુ આમાં મૂકી આપણે આમાં મૂકી દઈએ हां हाँ કે આમાં મૂકી पहला पहला ना कैपिटल प्लस આનું ચાલે કેટલા આ 3x + 4y = -6 તો આ એરિયા વેલ્યુ મૂકવાની છે આ એરો માર્ક લેવાનો કેમ કે એરો ની માર્ક તો તમે એક્ઝામના 2 દિવસ પહેલા મારી પાસે આવો અને અહીંયા આ સ્ટેપ પર ખબર નહીં પડી એવું કે આ સ્ટેપ કરતા એવું મેં લખ્યું છે એરો માર્ક તો આ 3x + 4 y ની વેલ્યુ અહીંયા આવેલી છે ને એરિયા -3 અને આ બધું સેમ હવે આ બે મલ્ટીપ્લાય થાય તો 12 माइनस -12 અને આ બાકી બધું સેમ જ હવે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો x ને ધીમે ધીમે આપણે એકલો કરવાનો અરે સહી તો આ 3x ને બદલે ને -6 ને બદલે પહેલા -12 આવે તો +12 તો હવે શું આવે 3x = 6 આનું 6 આવે ને x = 2 6 / 3 એટલે 2 1/2 આને 2 સ્ટેપ ચાલો 2/1 2/1 એટલે 2 કહેવાય ને x ની વેલ્યુ 2 चलिए આવી ट्यूशन હવે Substitution. સબસ્ટિટ્યુશન નામ ભલે નહીં બોલાતો હોય પણ આવડ જોઈએ ટ્યુશન सब्स्टिट्यूशन અને સ્પેલિંગ બી નહીં આવડતી હોય તો કંઈ નહીં પણ મેથડ આવડશે તો नीला का तो चाले ना सब हाँ? एसयू नीला के तो चाले सब्जेक्ट मैक्सिमम હા જરાક લખી મૂકો શોર્ટ ફોર્મ SUP આઈડિયા કઈ મેથડ હતી આ વિશે લખેલું केमिकल तो सब जैसे दिस આ મેથડ એલિમિનેશન હતી હવે પહેલા મેં ક્વેશ્ચન જ લખ્યો ક્વેશ્ચન જે છે એ લખી દે મેં પહેલા આઈડિયા ભરે તો મેં આઈડિયા જરા ગીત ફેલાઈ ગઈ હવે આમાં કેવી રીતે કરીએ સબસ્ટિટ્યુશન મેથડ જો પહેલા ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે જેવું અહીંયા કરેલું હું આગળ 3x પ્લસ plus 2y ડિવાઇડ બાય 6 6 અહીંયા क्या कर रहा है પછી આ 6 ને આ બાજુ લેવું તો અહીંયા બોલો તો 3x plus 4y 3x plus 4y પેલું અહીંયા 2 हाँ 6 ને -1 નું મલ્ટીપ્લાય -6 પછી અહીંયા શું કરું અહીંયા આપણે x ની વેલ્યુ બનાવી દઈએ આના પરથી આના પરથી x ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ જોઈ લેજો અહીંયા જો તો અહીંયા આપણે પહેલા મેં આગળ કરતા છે એવું જ કરીએ 3 નો x સાથે મલ્ટીપ્લાય 3x પછી આવ્યા બધું y સાથે મલ્ટીપ્લાય -1 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 3 હવે આ 3 કેવી રીતે આવ્યું 3 વંજા 3 આ વર્ડને 3 નું મલ્ટીપ્લાય એટલે ભાઈ જોતા રહેજો હે તમે અંદર અંદર વાત કરતા હમણાં એટલે પછી મેં સમજી હવે હું मल्टीप्लाई 9 આ 3 ને 3 મલ્ટીપ્લાય 9
હવે વેલ્યુ આપણે ઘણી બનાવી આના પછી X. y ની બનાવી હા x તો Three, થઈ ગયો. three, nine. ગા x ફાઇન થઈ ગયો x ફાઇન થયેલો ને અહીંયા ફાઇન થયેલો છે એલિમિનેશન આ મેથડ બરાબર. આ મેથડમાં બાકી છે તો x ફાઇન્ડ કરવાનું બરાબર. તો આપણે કોઈ બી વેલ્યુ બનાવી દઈએ ચાલ x ને બનાવી દઈએ 9 plus 3, 3x plus 9. x ને બનાવી દઈએ 9 plus y અને આ 1 by હતું જો તમે 1 કાઢી નાખો 1 ની લખે તો બી નહીં એટલે આ માઇનસ y આ બાજુ પ્લસ y ને x ની વેલ્યુ મૂકો 9 plus y divided by 3 હતો ને નીચે divide થાય. તો અહીંયા નીચે આવશે તો x ની વેલ્યુ આવી હવે શું કરે આ 3 ને 9 માં કટ કરી નાખે ની વેલ્યુ તો બને વેલ્યુ પણ 3 ને 9 માં એવા કટ થાય હા, Three right, ત્રીજા. right, right. એ બસમાં પ્લસ છે ને એટલે નહીં થાય નહીં થાય પણ 3 ને અંદર કેટલું પ્લસ છે? પણ પ્લસ y સાથે છે કે એટલે નહીં થાય હા હા હવે આ વેલ્યુ છે ને આપણે આમાં મૂકવાની છે બરાબર. આ 3 ને 9 માં કટ કેમ નહીં થાય એ બધું સમજવા માટે તમારે જે હોમવર્ક કે જે બી બધું હોય એને પ્રેક્ટિસ કરવા પડે હા. કરીએ તો હમણાં મેં તમને ખાલી આ રીઝન કહી દીધું કે અહીંયા પ્લસ લખેલું છે ને એટલે કરીએ તો ચાલો નીકળી આ 3 હવે શું કરવાનું આ 3x લખ્યું છે ને x ના બદલે શું લખવાનું આવ્યું પછી અહીંયા શું લખવાનું ફ્રી બોલની આપણે આગળ 4y plus 4y પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ minus 6 -6 હવે શું છે બોલ 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 3 કટ અને 9 plus y પછી 9 એટલે આવ્યું લખી દે મેં પહેલા 9 + y + 4y ઇઝ ઇક્વલ ટુ -6 પછી 5y is equal to 5y કેવી થાય આ બે મેળવી આ 1y + 4y મેળવી થાય એમ 9 પ્લસ હોય ને સર y છે ને તો y પર લઈ લે આપણે ખાલી y વાળી ટર્મ લેવાની બરાબર. તો y વાળી આ એક ટર્મ છે આ એક ટર્મ છે તો બંનેનું is equal to એડિશન minus 6 -6 એમાં જ આ પ્લસ નહીં plus 9 માઈનસ -9 તો 5y ની વેલ્યુ શું આવી 5 અરે આ વેલ્યુ શું થાય 13 થાય 15 -15 we હા, minus confused જો આ સેમ સ્ટેપ આવી ગયું આવ્યું જો આવી ગયું આ સેમ સ્ટેપ બરાબર. તો આ તો હવે લખીને ડાયરેક્ટ y ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય -3 પછી શું કરવાનું x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની x ની વેલ્યુ ફાઇન્ડ કરતા કરતા મોબાઈલ નંબર પડી જાય સ્ટાર્ટ અહીંયા અબન હા. તો x ઇક્વલ ટુ 9 પ્લસ 4 લખવાનું છે 9 plus 3 minus 3 છે bracket minus છે. એટલે આ બ્રેકેટ -3 ને ડિવાઇડ બાય 2 તો સર આ વેટ બોલની આમાં કરવાનો સર આ નીચે એટલી કેવી થાય આ રીતે થઈ બસ આવી રીતે જો ને આવી તમને હા, બરાબર બરાબર. કેમ કે જગ્યાની ઘરે નહીં એટલે આ જ લખ્યું છે 9 લાંબા છે પ્લસ બધું છે આ પ્લસ ને માઈનસ છે શું એનું માઈનસ હા. નાખું 6 તો 6/3 એટલે કેટલા આવે 2 જો આ બધું શું આવેલા છે આ મેથડ આયા બસ તો આન્સર સેમ આવી ગયો રાઈટ આવી ગયો નથી બે મેથડ થી કર્યું બંનેમાં સેમ આન્સર આવ્યો મતલબ રાઈટ છે જો બાય ચાન્સ 4/6 ફ્રેક્શન વાળો સવાલ આપણે આગળ બી કરેલો ને એકચ્યુઅલી ક્વેશ્ચન ચાલુ નહીં થયો મળે આ તો ખાલી રફ વર્ક છે તેમાં ખાલી આપણને એનો આન્સર ખબર પડી પણ ફ્રેક્શન વાળો સવાલ આપણે આગળ બી કરેલો ને શું લખે સ્ટાર્ટિંગમાં નેટ ન્યુમેરેટર એવું લખે ને પછી મેં તમને ન્યુમેરેટરની સ્પેલિંગ પૂછું હવે તો આ બરાબર જ છે અને ડિનોમિનેટર y ને ફ્રેક્શન શું આવે વીર ફ્રેક્શન શું આવે હમણાં નહીં ફ્રેક્શન શું આવે x/y હવે બે ઇક્વેશન બનાવવાના છે
પહેલી લાઈન પરથી પહેલું ઇક્વેશન બનાવું. પહેલી લાઈન વાંચી લેવાની પાછી. એડ 1 ન્યુમેરેટર, એટલે ન્યુમેરેટરમાં 1 એડ કરવાનું. જોઈ લો આયરું, આ ડિનોમિનેટરમાં -1 કરવાનું. તો આન્સર 1 આવતું છે એવું લખેલું છે. તો ઇક્વેશનમાં આયરું આ લખેલું છે. હવે આપણે x ને y લખી દઈએ. આના બદલે x લખવાનું ને, તો x + 1 અને અહીંયા શું આવશે y - 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે ક્રોસ મલ્ટીપ્લાય, પણ અહીંયા નીચે કોઈ નંબર જ નહીં મળે, તો 1 લખી દેવાનું ને. નહીં લખે તો બી કંઈ નહીં, લખવાનું કામ શું છે, આપણે ખાલી આનું 1 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. x + 1 નું આ 1 સાથે મલ્ટીપ્લાય એટલે સેમ જ આવશે. આયરો આ 1 સાથે મલ્ટીપ્લાય 1 અલગથી લખવાની જરૂર નહીં મળે. 1 સાથે આયરો મલ્ટીપ્લાય કરે તો આયરો જ આવે, સેમ જ આવે. હવે શું કરવાનું, ઇઝ ઇક્વલ ટુ તો જગ્યા પર જ રાખવાનું છે. x બી જગ્યા પર જ, y આ સાઈડ લખવાનો ને, તો -y. આ -1 બી આ બાજુ જ, અને આ +1 નું શું કરવાનું, આ સાઈડ -1. તો હવે શું આવશે આયરું, x - y ઇઝ ઇક્વલ ટુ આનું અને આ બાજુ બીજી લાઈન લખેલી છે ને, જો દ્વીપ બીજી લાઈન પરથી ઇક્વેશન કયું બને? તો તું હમણાં કેમ પેજ ફેરવ્યા કરે? અરે નહીં ફોર્મ રેમ ખાલી એમ પેલી છે. વીર બીજી લાઈન પરથી ઇક્વેશન કયું બને? ફ્રેક્શન x/y છે ને, એટલે મેં પેલા ન્યુમરેટર અને ડિનોમિનેટર એવું લખી લેમ. હામાં 1 એડ કરવાનું એવું લખેલું છે, હામાં એડ કરવાનું છે, તો અહીંયા +1 કરવાનું ને ઉપર કંઈ કરવાનું જ નહીં મળે. તો આન્સર શું આવે આનો? 1/2. હવે x ને y લખી લે. મારી આ તો x જ છે ને નીચે, y + 1. હા ને, ન્યુમરેટરના બદલે x લખો, આના બદલે y લખો, બાકી બધું સેમ જ છે. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ. 2 નું મલ્ટીપ્લાય x સાથે અને 1 નું મલ્ટીપ્લાય આની સાથે. અહીંયા 1 અલગથી લખો નહીં મળે, કેમ કે 1 સાથે આનું મલ્ટીપ્લાય કરે તો 8 સેમ આવશે, અને 2 નું મલ્ટીપ્લાય આની સાથે કર્યું તો બ્રેકેટ કરવાની જરૂર નહીં મળે. કેમ બ્રેકેટ નહીં કર્યું? અહીંયા બાય ચાન્સ અહીંયા કહે હતા ને x + 3, તો અહીંયા મેં બ્રેકેટ કરતા લખતા x + 3, પણ આ +3 નહીં મળે ને, આ +3 નથી, તો અહીંયા બી +3 લખવાની જરૂર નહીં મળે, અને બ્રેકેટ નહીં કરે તો બી કંઈ નહીં. એટલે અહીંયા શું આવતું છે? હવે શું કરવાનું, ઇઝ ઇક્વલ ટુ જગ્યા પર જ રાખવું. આપણે આ સાઈડ x ને y વાળી ટર્મ લખવું ને આ સાઈડ કોન્સ્ટન્ટ ટર્મ, તો x વાળી ટર્મ પહેલેથી છે જ ને, નીચે લખી લેવું. 2x - 4. +y આ સાઈડ આવે તો -y, અને આ 1 એની જગ્યા પર જ. હવે શું કરવું, એલિમિનેશન મેથડ કેવી રીતના કરીએ? અહીંયા -y છે, અહીંયા -y છે, તો એક જગ્યાએ સાઇન ચેન્જ કરી નાખો. મેં તો સારું પડશે, આની સાઇન ચેન્જ કરવાની કરી નાખો ચેન્જ. તો આયરું +x છે ને, આનું થાય -x, આનું +y, અને આયરું +2. તો હવે આયરું અને આના પરથી થઈ જાય. પહેલાં મેં આયરું લખી લેમ, -x + y ઇઝ ઇક્વલ ટુ +2. આ ઇક્વેશન લખ્યું ને પછી આયરું બરાબર લખ્યું છે ને ઇક્વેશન. હવે હું કટ શું થાય? જો આ y ઇઝીલી કેમ કેન્સલ થઈ ગયું ખબર ને, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. તમે મેં બહુ વાર કીધું છે, તમે સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ જોવો ને તો અહીંયા પ્લસ લખે, પછી અહીંયા બી કંઈ 3 સાઇન લખે. અહીંયા 3 સાઇન આવે ને તો તમને ભૂલ પડવાના ચાન્સ વધી જાય. એના કરતાં અહીંયા જ તમે સાઇન ચેન્જ કરી નાખજો, તો આ +y - y ડાયરેક્ટ કટ થઈ જાય. આનું શું આવે પછી અહીંયા -x + 2x એટલે +1x આવે, કેમ કે અહીંયા -1 છે ને, આયરું -1 છે ને +2 છે, એટલે અહીંયા 1x આવશે ખાલી x, અને આ બાજુ
2 + 1 3, તો એક્સની વેલ્યુ 3 આવી. અહીંયા આપણે થોડુંક વેરીફાઈ કરેલું બી છે, 3/5 ઓપ્શન રાઈટ હતો, તો એક્સની વેલ્યુ 3 આવી ગઈ ને, એટલે આપણો આન્સર આવતો છે રાઈટ આવતો છે ને. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જ કરેલું હતું. હવે વાયની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની? આ -3 ને કોઈ બી ઇક્વેશનમાં મૂકી દે. હામાં મૂકીએ? આમાં મૂકી દે. x આવી આમાં કોઈમાં બી મૂકે ચાલી જાય. પહેલા મેં લખી લઉં મારું આ x - y = -2. હવે આ વેલ્યુ મૂકવાની છે આમાં, તો x ના બદલે 3 મૂકવાનો. હા આ સેમ જ અને આ બી સેમ. હવે શું કરીએ? हमको ये भी है और को इधर लेकर आया હા, y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને, તો y ને એકલો કરવાનો. 3 + 2 તો આ 3 ને આ બાજુ લઈ લે. એકચ્યુઅલી છે ને મેં y ને આ બાજુ લે, આ 3 જગ્યા પર જ રાખું. -2 આ બાજુ હોય તો +2 અને -y આ બાજુ હોય તો +y, કેમ કે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને, y પ્લસમાં હોય તો સારું પડે. તો આ શું આવે? 3 + 2 એટલે y = 5. ફ્રેક્શન આવી ગયો. કયો આવ્યો? ફ્રેક્શન x/y = 3/5. એટલા એરો આપણે કરેલું છે 3/5 માં +1, અહીંયા +1 -1 બી કરેલું, તો એરો આન્સર બી આવી ગયો અને આ એરો બી કરેલું. એટલે આ બધા ઓપ્શનમાં છે ને, તમારે ખાલી હવે જોવાનું એરો જ રહ્યું. એરો આપણને આન્સર આના પરથી જ ખબર પડી ગઈ. બે કન્ડિશન છે, બંને કન્ડિશન આમાં આવી ગઈ, પણ પછી 3 માર્કનો હોય ને તો પછી એરો લખવા પડે. તમારે લખી લો. સવાલ વાંચ્યો છે ને, તમને સવાલ પરથી શું ખબર પડે? મોટું કોણ છે? એજમાં મોટું કોણ છે? નૂરી. ફાધર ને ડોટર હોય તો ઇઝીલી ખબર પડી જાય. આમાં બંને છોકરી લોકો ફ્રેન્ડ જ છે કદાચ, તો નૂરી મોટી છે ને. यस તો આપણે એઝ્યુમ શું કરીએ? હોમ. હવે અહીં અંદર અંદર તમે બોલતા નહીં. સ્ટાર્ટિંગમાં શું લખવાનું? એજ ઓફ 5 વર્ષ પહેલાની કે કેટલી? પ્રેઝન્ટ એજ. આપણે એઝ્યુમ કરવું ને પ્રેઝન્ટ એજ. પ્રેઝન્ટ એજ ઓફ નૂરી. અને બીજું પ્રેઝન્ટ એજ ઓફ બીજું શું છે? કેટલી એની? પછી સ્ટાર્ટિંગમાં જ કઈ લખેલું છે ને, 5 years ago. તો 5 વર્ષ પહેલા કેટલી એજ હોય ને આપણે લખવા પડે. અહીં મેં લખી લેમ 5 years ago. તમારી નોટ મોટી હોવી જોઈએ હે, કે આ બાજુ ને આ બાજુ લખાવા જોઈએ, કેમ કે આપણે આ બાજુ 5 years ago છે, આ બાજુ શું છે? 10 years later છે ને, એટલે આફ્ટર 10 year તે આપણે આ બાજુ લખવું. પહેલા મેં એજ ઓફ નૂરી લખવું. એજ ઓફ નૂરી કેટલી આવે? 5 વર્ષ પહેલા છે ને, તો 5 વર્ષ પહેલા કેટલી હોય? x + 5 ના, માઇનસ. 5 વર્ષ પહેલા એજ નલ્લી હે ને. તમારી એજ બી હમણાં કેટલી છે? તમારી એજ હમણાં 16 હોય અને તમારી એજ હમણાં 16 હોય, તો અહીંયા 16 - 5 આવે ને 5 વર્ષ પહેલા. તો નૂરીની 16 - 5 ને સોનુની, સોરી, નૂરીની x - 5 ને સોનુની x y - 5. અને પછી આમાં શું લખ્યું છે? થ્રાઇસ કે ટ્વાઇસ કે શું છે? જો એજ બરાબર લખી છે ને 5 વર્ષ પહેલાની. અને સુજલ, હવે ઇક્વેશન શું લખવાનું અહીંયા? age of Nuri is equal to x. ટેક્સ્ટ બુકમાં જોઈએ ઇક્વેશન કેવી રીતના લખવાનું છે. Age of Nuri is equal to thrice 3 in bracket y minus y. 3x - y = 5. શ્રી એજ કેવી રીતે ઇક્વેશન કેવી રીતના લખવાનું અહીંયા? એ આના પરથી નહીં ખબર પડે. ટેક્સ્ટ બુકમાં સવાલ લખેલો છે એ વાંચવા પડે તારે. તું નોટબુકની સાઈડ પર પ્રીત, ઇક્વેશન કેવી રીતના બને? પહેલી લાઈનમાં જ લખેલું છે ને, નૂરીની એજ 3 times સોનુની એજ. તો એકચ્યુઅલી તમારું આવું થાય,
નૂરીની એજ એક સાઈડ લખવાની છે ને, x minus 5 એટલે x minus 5 is equal to 3 times y minus 5. આ ઈરવા નૂરીની એજ છે is equal to 3 times સોનુની એજ. તો જ તો તમને ખબર પડે નૂરી મોટી છે ને, ઉંમરમાં નૂરી મોટી છે એટલે સોનું નાની છે, તો સોનુને તમે 3 થી મલ્ટીપ્લાય કરો તો નૂરીની એજ આવી જાય. હવે શું કરવાનું, 3 ની અંદર મલ્ટીપ્લાય કરવાનું, તો આ તો સેમ જ છે ને, અને મલ્ટીપ્લાય કરે તો શું આવે, 3y પછી અહીં 15. બહુ બધા લોકો અહીંયા 5 લખે, અહીંયા 5 હોય તો 5 લખી દે, એકચ્યુઅલી 3 ના અંદર મલ્ટીપ્લાય કરવા પડશે. હવે શું કરવાનું, x પોતાની જગ્યા પર જ, આ +3y છે ને, આ સાઈડ આવે તો -3y, આ બી -15 ની જગ્યા પર જ, -5 છે આ બાજુ આવે તો +5, એટલે આપણે xy વાળા ટર્મ એક સાઈડ કર્યા ને બાકી બધા એક સાઈડ કર્યા છે. તો હવે આનું સિમ્પ્લિફાય કરવા પડે, આ તો સેમ, x minus 2 આનું શું આવે હવે, તો ઇક્વેશન આવી ગયું છે. હવે બીજું ઇક્વેશન અહીંયાથી આવે, આફ્ટર 10 યર એજ ઓફ નૂરી શું આવે, x plus 10 x + 10 ના ઈરવા એજ ઓફ સોનું, y plus 2 પછી ઇક્વેશન શું આવે શ્રેય, તું કેમ એની નોટમાં જોયા કરે યાર. मैं नॉर्मल હા તો ઇક્વેશન શું આવે, એના હારું ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાં સવાલ જોવા પડે ભાઈ. ઓમ ઇક્વેશન શું આવે અહીંયા ટ્વાઇસ લખેલું છે ને, અહીંયા થ્રાઇસ હતું, અહીંયા ટ્વાઇસ છે, બસ ફરક એટલો જ છે. तो x 2 એટલે આ ઈરવા નૂરીની એજ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સોનુની એજ. આ ઈરવા રફ વર્ક છે એટલે આ લખીને તમારે કાઢી નાખવાનું, આ બી રફ વર્ક છે લખીને કાઢી નાખવાનું, પણ નીચેનું સ્ટેપ શું આવે, નૂરીની એજ કેટલી છે, x plus 10 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ સોનુની એજ કેટલી છે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું, તો 2 નું અંડર મલ્ટીપ્લાય કરવા પડે ખાલી, plus 20 પછી હજી નેક્સ્ટ સ્ટેપમાં 2y x minus 2y is x + 2y આ સાઈડ આવવાનું, -2y, અને આ +20 તો અહીંયા જ છે, +10 આ સાઈડ આવે તો -10. તો હવે આ બેનું સિમ્પ્લિફાય કરવું, 10 આવશે. હવે શું કરવું, અહીંયા બી x છે ને અહીંયા બી x છે, એલિમિનેટ થઈ જાય ઇઝીલી. sin thing હા અહીંયા +x છે ને, અહીંયા બી +x જ છે, yes માઇનસ કરી મૂકો અહીંયા, yes હા ને અહીંયા માઇનસ કરી દે, જો સાઇન ચેન્જ કરે તો આયરુઆ -x plus +3y ને આયરુઆ +10. આવું તમને કશે નહીં કરાવે, અહીંયા જ સાઇન ચેન્જ કરાવી દે ને એવું તમને કશે નહીં કરાવે, તમારે કોઈની સ્કૂલમાં નહીં કરાવે. અહીંયા હું લખું હવે, minus x પહેલા ઈરવા લખી લે, તમે આ પહેલા લખે તો બી ચાલે, પણ મેં ઈરવા પહેલા લખું. -x + 3y = 10 છે ને, પછી આ ઈરવા x minus 2y x - 2y = કેટલા છે, આ 10. તો આ બંને કટ, આનો આન્સર plus y 3 - 2 એટલે 1y જ આવે, તો y = કેટલું આવે આ ઈરવા 20. 0 વર્ષ એટલે તો પછી પેટમાં છે, તો 10 - 10 y = 0 આવે ને, તો y 0 મતલબ સોનુનો જન્મ જ નથી થયો, જેવું થઈ જાય. પણ એકચ્યુઅલી આ સોનું 20 વર્ષની છે, તો આ હીરું આવ્યું છે, બરાબર છે ને હીરું. પછી શું કરવાનું છે આપણે, y ની વેલ્યુ કેવી રીતે કરીએ, તો x ની વેલ્યુ આમાં મૂકી દઈએ. મેં આ હીરું જ ઇક્વેશન લખું, x - 2y = 10. આમાં આપણે આ એરિયા વેલ્યુ મૂકી દેવું, તો આ y ના બદલે છે ને, તો અહીંયા શું લખવાનું, x પછી અહીંયા આ હીરુઆ 20, અને આ તો સેમ જ. પછી હું લખવાનું આ હીરુઆ, 40 minus 40 અને નેક્સ્ટ સ્ટેપમાં minus 40 10 plus 40
10 પ્લસ 40. તો આ કોની એજ આવી? અહીં મેં લખી બી દેમ. આ હીરુઆ બી એજ આવી ગઈ છે. આ કોની એજ છે હીરુઆ? એજ ઓફ નુરિયા 50 વર્ષ. અને આ શું છે? એજ ઓફ સોનુ. જો આપણે જરાક વેરીફાઈ કરી લઈએ, એમ તો આન્સર આવી જ ગયો છે. ટેક્સ્ટ બુકમાં તમે પાછળ જો તો બી વેરીફાઈ થઈ જાય. પણ આ હીરુઆ લખેલું છે ને, વેરીફાઈ કરીએ આના પરથી. જો આન્સર આવી ગયો છે ઓ વેરીફાઈ કેવી રીતના કરવાનું? આમાં શું લખેલું હતું? 5 વર્ષ પહેલા 3 ટાઈમ હતું ને 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા આની એજ કેટલી આવે? 5 વર્ષ પહેલા આની એજ 45 આવે. અને આની એજ કેટલી આવે? 15. તો 5 વર્ષ પહેલાની એજ આવી રહ્યા છે 45 ની અને આની 15. તો થ્રાઇસ લખેલું થ્રાઇસ આવતું છે ને, 15 ને 45 એટલે આ બરાબર આવ્યું છે. પછી આ આફ્ટર 10 યર શું હતું? ટ્વાઇસ આવું. આની આફ્ટર 10 યર આની એજ કેટલી થાય? 60. અને આની એજ કેટલી થાય? 20 વાળાની. 10 વર્ષ પછી આની એજ કેટલી આવે? તો આની 30 આવી ને આની 60 આવી. તો અહીંયા હું ટ્વાઇસ લખેલું હતું ને, તો ટ્વાઇસ બી થઈ ગયું છે. એટલે આવી રીતના તમે આન્સર વેરીફાઈ કરી શકો. બસ તો થઈ ગયું છે લખેલું. તમે સવાલ જોઈ લીધો છે ને? પાંચમો કા ત્રીજો? તમે જોયું છે કે બાકી છે? જુઓ ભાઈ, જલ્દી જુઓ. એક જ બાકી છે હવે. થર્ડ ક્વેશ્ચન. બે 2 ડિજિટ નંબરનો સમ 9 છે. એવું નહીં મળે. એવું નહીં મળે. સમ ઓફ 2 ડિજિટ્સ એવું કંઈ લખેલું છે ને? ધ સો. તમે બરાબર વાંચો, પહેલી લાઈન હરખી વાંચો યાર. હા તો પહેલી લાઈન તમે હરખી વાંચો એમ મેં તમને કેમ. બે નંબર છે જ નહીં. એક જ નંબર છે 2 ડિજિટનો. એક જ નંબર છે 2 ડિજિટનો. સપોઝ મેં નંબર રાખવા આવ્યું 52. નંબર એક જ છે પણ ડિજિટ બે છે એવું લખેલું છે એમાં. આ બંનેનો સમ કેટલો આવે? 5 + 2 7 આવે ને. આમાં 9 લખેલો છે એટલે તમારે નંબર સેવા લેવાના કે 5 + 2 5 + 2 તો 9 નહીં આવે. 5 4. 5 + 4 કરે 9 આવે. પણ આમાં બીજું બી કઈ લખ્યું છે ને, બધું આમાં આવવા જોઈએ. જો આ મેં બધું કહી દઉં પહેલાથી. સમ ઓફ 2 ડિજિટ્સ એવું લખેલું છે ને, તો 2 ડિજિટના નંબર એડિશન 9 થાય. એક તો આવ્યું 5 + 4. બીજો કયો નંબર આવે? જો મેં અહીંયા 5 ના ઉપર મેં લખી દઉં 4 3 2 1 0. 5 ના નીચે હું લખું 6 7 8 9. હવે અહીંયા શું લખવા પડે? 9 8 7 6 5 4 3 2 1 0. જો આ 9 નું ટેબલ નહીં થઈ ગયું મળે? 9 નું ટેબલ તમને આવડે? જો આ 2 ડિજિટનો નંબર છે ને 1 8, આ 2 ડિજિટ છે કે 0 9? 0 9 એક જ ડિજિટ કહેવાય. તો આ નંબર આપણે ગણ નાખીએ. 9 જ છે ને, એ તો ખાલી 2 ડિજિટ થાય જ નહીં. તો આ જો 2 ડિજિટનો નંબર છે અને 1 + 8 કરે 9 બી આવતું છે. એટલે જો પહેલી લાઈનમાં શું લખ્યું છે? સમ ઓફ ડિજિટ્સ 9 અવાજ મેં આવતો છે ને આમાં બી આવશે ને. 2 + 7 9 થઈ જાય. આમાં બી 3 + 6 9 થઈ જાય. તો આ બધામાં થઈ જતું છે એવું. અને બધા 2 ડિજિટના બી નંબર છે. પણ આમાં બીજી કોઈ લાઈન લખી છે ને, જો એમાં શું છે? ઓલ્સો 9 ટાઈમ્સ ધીસ નંબર. એટલે આમાં બીજી લાઈન લખી છે, એ વાંચો. This number is twice the number. નો ગુણાય આ નંબર ડબલ છે નંબર
જો એટલે મેઇન નંબર છે ને ઓલ્સો 9 ટાઈમ્સ ધીસ નંબર, એટલે તમારે આ નંબરનું 9 ટાઈમ્સ કરવાનું. હા એટલે જો આ નંબરનું 9 ટાઈમ્સ કરે તો શું આવે? મલ્ટીપ્લાય 9 18 મલ્ટીપ્લાય 9 કરે તો શું આવે? તમે કરો ની ટેબલ્સ આવડે? 18 મલ્ટીપ્લાય 9, 18 9 ઝા 171 ના 171 89 છે ને હા 18 9 ઝા કરો, જોઈએ તો નોટબુકમાં કરો તમે. રાઈટ 9 છે 18 162 162 આવે. 162 હા 18 9 ઝા 162 આવે. 99 हो गया हाँ જો મેં કેવી રીતે યાદ રાખું ખબર? 180 માંથી 18 માઇનસ કરી દે. ઠીક છે, તમે જે રીતે યાદ રાખો તે રીતે. પણ આ રહ્યો છે 18, મેઇન નંબરને 9 થી મલ્ટીપ્લાય કરો તો આ રહ્યો નંબર આવ્યો. હવે આમાં રિવર્સ ડિજિટ એવું કંઈ લખેલું છે? રિવર્સ ડિજિટમાં હું લખેલું શું છે? ઇઝ ટ્વાઇસ ધ નંબર ઓબ્ટેન બાય રિવર્સિંગ ધ ઓર્ડર ઓફ ડિજિટ્સ. તો આ 18 ને ઉલટું કરી નાખે તો શું બને? 81. 18 ના ડિજિટ્સનો ઓર્ડર આપણે રિવર્સ કરી મૂકીએ તો 81 બને. તો 81 ને આપણે ટ્વાઇસ લખેલું છે ને, ટ્વાઇસ એટલે આપણે 2 થી મલ્ટીપ્લાય કરવાનું. તો આ જ નંબર આવશે. 81 નું 2 થી મલ્ટીપ્લાય કરે તો આ જ નંબર આવશે. તો બસ આન્સર આવી ગયો. બંને કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ છે ને. પહેલે લખેલું હતું કે બંનેનો એડિશન 9 થવા જોઈએ, તો 1 + 8 9 થઈ ગયું. જો પહેલી લાઈન વાંચો, આન્સર આવી ગયો છે. પહેલી લાઈન તમે વાંચો નહીં ખાલી. आंसर 162 81 જો પહેલી લાઈન વાંચો, સમ ઓફ ડિજિટ્સ 9 થવા જોઈએ, તો 1 + 8 કરે 9 થતું હતું ને. એકચ્યુઅલી બહુ બધામાં થતું હતું, પણ આપણે એરવા લીધો, ટ્રાય કર્યો ખાલી આપણે એરવા, 1 + 8 9 આવી ગયું. અને પછી બીજી લાઈન લખી એ વાંચો નહીં, ઓલ્સો 9 ટાઈમ્સ ધીસ નંબર. એટલે આનું 9 ટાઈમ્સ, આનું ટ્વાઇસ થતું છે. તો આન્સર છે ને ફાઇન્ડ ધ મેઇન નંબર. મેઇન નંબર આવ્યો હતો, આન્સર છે 18. જો આવ્યો આન્સર તમને વેરીફાઈ, મેં આવ્યો બધું જ કરી દે. મેં 162 અહીંયા લખું. એમાં એવું લખ્યું છે કે મેઇન નંબરને 9 થી મલ્ટીપ્લાય કરવાનો, તો જે નંબર આવે ને એ નંબર આનો ડબલ આવે. બાકી એક્ઝામમાં એમસીક્યુમાં પૂછે તો તમે ગમે તે કરી શકે. આ તો મેં તમને ખાલી, જો મેં આને કીધું ને કે તમને ઇક્વેશન સોલ્વ કરતા નહીં આવડે તો કંઈ નહીં, પણ તમે 3rd સ્ટાન્ડર્ડ કે 4th સ્ટાન્ડર્ડના છોકરાની જેમ વિચારી જુઓ તમે. મને તો આ જ સારું લાગે. મેં ઇક્વેશનથી બતાવવા બી, ઇક્વેશન લખવાના જ માર્ક્સ છે, પણ આ બી એમસીક્યુ તો ચાલી જાય ને. જો એમ એકચ્યુઅલી આઈરો બી બતાવી દે. મેઇન નંબર આને 9 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 27 × 9. મોબાઈલ છે તમારી પાસે? કોઈ પાસે મોબાઈલ છે? ચાલો મેં કરી નાખું. 27 ને 9 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 27. ચાલો મેં એમ જ કરી દઉં. 9 7 ઝા 63 આવે ને, અને 9 2 ઝા 18 ને બીજા 243. જો 27 નો ટ્રાય કરું તો આપણે 72 નું બી ટ્રાય કરવું. 27 ના ડિજિટ્સ ચેન્જ કરી નાખે તો 72 આવે ને, તો 72 નું ડબલ नंबर करो આપણે ટ્રાય કરતા છે. 36 से तो 6 જો આ સેમ નહીં આવ્યો ને, 27 ને 9 થી મલ્ટીપ્લાય કરું જે નંબર આવ્યો, અને 72 ને 2 થી મલ્ટીપ્લાય કરું, નંબર સેમ નહીં આવ્યો, મતલબ આવ્યો આ તો આન્સર મળે જ નહીં. એમ આપણને ખબર પડી. આને 9 થી મલ્ટીપ્લાય કરે તો 36 ને 9 થી મલ્ટીપ્લાય કરે તો હા, સીબીએસઈમાં આવ્યો ઇમ્પોર્ટન્ટ છે. 36 ને 9 થી મલ્ટીપ્લાય કરે તો કેટલા આવે? કરી દે મેં અહીંયા 9 6 ઝા 54 ને આવ્યું આ 9 3 ઝા 27 ને 32. તો 36 નું ઉલટું આવે 63. આનું ડબલ 63 નું ડબલ આવ્યું આ આવવા જોઈએ, તો આવ્યો આન્સર કહેવાય. પણ નહીં આવે ને, જો આ બંનેનો આન્સર અલગ અલગ આવ્યો 324, તો આવ્યો આ બી આન્સર નહીં મળે. હવે આપણે આને 9 થી મલ્ટીપ્લાય કરવું. 45 ને 9 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 405.
અને આને 2 થી મલ્ટીપ્લાય કરો 54 ને 108. આ બી સેમ નંબર નથી આવતો, તો કોઈમાં આવતા જ નહીં મળે સેમ નંબર, એટલે બાકી બધા આન્સર રોંગ છે તમને ખબર પડી જાય. અહીંયા 90 એકચ્યુઅલી બાકી રહી ગયું, પણ 90 નો રિવર્સ તો 09 આવે ને. 09 2 ડિજિટ કહેવાય જ નહીં. હા ચેક કરો, હા મલ્ટીપ્લાય તો છે ખાલી. પેપરમાં તમને ટાઈમ ક્યારે ઘટે ખબર? અહીંયા તમે સોલ્વ કરો ને ત્યારે તમને બહુ પૂછવાડો થાય. આને કીધું ને કે આ રૂઆ સોલ્વ કરતા જરાક ઇક્વેશનમાં હાર્ડ લાગ્યું, સોલ્વ કરવામાં જરાક ટાઈમ લાગે અને સોલ્વ તો કરવા જ પડે, બીજો કોઈ ઓપ્શન નહીં મળે. પણ જો આ રૂઆ 18 નું 9 થી મલ્ટીપ્લાય ને આ રૂઆ 81 નું 2 થી મલ્ટીપ્લાય સેમ આવ્યું, ઇક્વેશન જે આવડ્યું તો આ કેટલા એવાયલા એક માર્ક મળે, અડધો માર્ક્સ મળી શકે આ તમે રાઈટ આન્સર લખો તો ઠીક છે. તમારે મેથડ મેઇન છે ને, જો માર્ક્સ લેવા સારું મેથડ મેઇન છે, પણ કોન્સેપ્ટ ક્લિયર કરવા સારું આયરુઆ બી સારું છે. મને તો આયરુઆ જ સારું લાગે, પણ હવે માર્ક્સ સારું બી કંઈ ને કંઈ તો કરવા પડે ને. અને આયરુઆ બે રાખી બી મૂકું, કેમ કે આયરુઆ લખું ને તો આના પરથી આપણને અહીંયા હું લખવાનું ખબર પડે. ત્રીજો કરતા છે ને આપણે, આમાં આપણે એઝ્યુમ શું કરવાનું? લેટ 2 ડિજિટ નંબર છે, 2 ડિજિટ નંબર છે, તો આમાં આપણે એઝ્યુમ શું કરવું? જો 2 ડિજિટનો કોઈ બી નંબર હોય, સપોઝ અહીંયા 53, તો આને શું કહેવાય? 3 ને શું કહેવાય? યુનિટ ડિજિટ. અને આને કહેવાય યુનિટ ડિજિટ. અરે યુનિટ ડિજિટ લેતે હું એમ કા પૂછે યાર તું. યુનિટ ડિજિટ, આને યુનિટ ડિજિટ કહેવાય, આને ટેન્સ ડિજિટ કહેવાય. જો આગળ અહીંયા કોઈ ડિજિટ હોય તો આને 100 પ્લેસ પર હોય તે પછી 10,000 એવી રીતના આવે ને. થર્ડમાં તને મેં ભણાવેલું યાર, તો બી તને નહીં યાદ. તો યુનિટ ડિજિટ એટલે એકદમ આયરુઆ છેલ્લો. પછી ટેન્સ ડિજિટ એટલે આયરુઆ, જો મેઇન તમને આયરુઆ બતાવું, યુનિટ ડિજિટ એટલે આયરુઆ એને તમારે 1 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, 1 × 3, પ્લસ આયરુઆ ટેન્સ ડિજિટ છે ને, તો એને તમારે 10 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, તો આયરુઆ નંબર આવી જાય. તમે આવું કરો ને તો આયરુઆ નંબર આવી જાય. આયરુઆ 50 + 3 આયરુઆ આવી જાય ને. અને 100 ડિજિટ કંઈ લખેલો હોય તો સપોઝ મેં અહીંયા લખું 100 ડિજિટ 7, તો આને તમારે 7 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, સોરી 100 થી. 100 પ્લેસ પર છે ને એટલે 100 થી મલ્ટીપ્લાય કરવાનું. 100 થી મલ્ટીપ્લાય કર્યું 7 ને, તો આવી જાય ને આયરુઆ 753. એક્સપાન્ડેડ ફોર્મ આને કહેવાય. પણ હમણાં આપણને 7 નું કામ નહીં મળે, હમણાં આપણે 2 ડિજિટનો નંબર છે ને તો આટલું જ કામ છે. તો યુનિટ ડિજિટ જે હોય તેને આપણે 1 થી મલ્ટીપ્લાય કરવું, ટેન્સ ડિજિટ જે હોય તેને આપણે 10 થી મલ્ટીપ્લાય કરવું. પણ આપણે એઝ્યુમ કરવું ને, લેટ યુનિટ ડિજિટ શું રાખું? મેક્સ રાખું. જો આ યુનિટ ડિજિટ મેં એક્સ રાખતો છે અને આયરુઆ ટેન્સ ડિજિટ વાય રાખતો છે, તો નંબર કયો આવે? જો નંબરમાં મેં ઓરિજિનલ નંબર એવું લખું. ઓરિજિનલ નંબર કેમ લખ્યો ખબર? કેમ કે ઓરિજિનલ નંબર જે બી હોય ને પછી એને આપણે ડિજિટ ચેન્જ બી કરવું તો આપણને નવો નંબર મળે. તો આને મેં ઓરિજિનલ નંબર લખા, પછી આના હારું આપણે ન્યૂ નંબર લખવું. ઓરિજિનલ નંબર ફાઇન્ડ કેવી રીતના કરવાનો? આવી રીતે. હા ને, અહીંયા આપણે યુનિટ ડિજિટ કયો રાખેલો હતો? એક્સ રાખેલો ને. તો અહીંયા એક્સ હોય તો આપણે અહીંયા એક્સ લખવા પડે, અને અહીંયા વાય હોય તો ટેન્સ ડિજિટ વાય છે, તો અહીંયા વાય હોય તો આપણે ફાઈના બદલે વાય લખવા પડે. તો ટેન્સ ડિજિટ આવી રીતના હોય, સોરી મેઇન નંબર આવી રીતના હોય 10y + 1x. હા ને, એકચ્યુઅલી અહીંયા 10 × 5 હતું, પણ 5 ના બદલે જો આપણે અહીંયા ટેન્સ ડિજિટ પર y રાખીએ તો ટેન્સ પર y રાખ્યું છે, તો આવી રીતના આયરુઆ આવે 10y + 1x આયરુઆ છે. જો આ તમને એક જ વારમાં બધી વસ્તુ કદાચ નહીં સમજ પડે ને તો હમણાં તમે જોઈ લો, જેટલું બી જોવાય એટલું ટ્રાય કરો, એમ તો તમને આના પરથી સમજ પડી જ જાય. આયરુઆ સમજ પડી છે ને?
તો બસ આ બી પડી જાય. બસ તમને ખાલી ઇક્વેશનમાં પ્લસ માઇનસ કરવાનું જરાક પ્રેક્ટિસ જોઈએ એટલે થઈ તો જાય. જો આટલું થાય પછી શું કરવાનું, રિવર્સ ડિજિટ એવું લખેલું છે ને, એટલે મેં લખો અહીંયા રિવર્સિંગ ઓર્ડર ઓફ ડિજિટ. જો આપણે આ ડિજિટને ચેન્જ કરી મૂકીએ તો યુનિટ ડિજિટ કયો આવે? યુનિટ જો આ 18 નું 81 થાય ને, ડિજિટ ચેન્જ કરી મૂકે તો yx નું શું થાય? yx નું xy થાય. એટલે y ના બદલે એક, x ના બદલે y એવું કરવું આપણે. તમે અહીંયા ઉપરથી જ લખી લો યુનિટ ડિજિટ કયો છે આમાં? આમાં x છે તો આમાં મેં રાખો y, અને અહીંયા x, અને ઓરિજિનલ નંબર આવ્યો હતો તો અહીંયા હવે ન્યૂ નંબર કયો આવશે? તમને આના પરથી ડાયરેક્ટ લખાઈ જાય ને. અહીંયા 10y છે તો અહીંયા શું લખવાનું? 10x, અને અહીંયા 1x છે તો અહીંયા 1y. હા ને, એટલે અહીંયા આ એક વસ્તુ જોઈ લેજો, ઉપર જે બી x ને y લખ્યું છે ને, આપણે અહીંયા શું કર્યું, x ને y ના બદલે y ને x કરી લખ્યું, એટલું જ છે. હવે બે ઇક્વેશન આપણે બનાવવું. પહેલું ઇક્વેશન બને આના પરથી, સમ ઓફ ડિજિટ કેટલું લખેલું છે? 9 લખેલું છે ને. તો 9 એટલે શું આવે? આના પરથી આપણે ઇક્વેશન કયું બનાવવું? આના પરથી ઇક્વેશન કયું બનતો હોય તો 1 + 8 = 9. અને આયરુઆ છે, પણ આપણે 1 + 8 ને લખવું, આપણે ઓરિજિનલ નંબર ને મેઇન આપણે આયરુઆ લખવું. આયરુ 18 છે પણ આપણે અહીંયા x રાખ્યું છે ને આયરુઆ, તો આપણે લખવું આયરુઆ y + x = 9. અને આપણે 1 + 8 ના બદલે y + x લખવું, કેમ કે ડિજિટમાં આપણે x ને y રાખ્યું છે ને, એટલે તો x + y = 9. જો આ ઇક્વેશન એકદમ ઈઝી છે, તમને મેઇન થોડુંક વિચારવાનું અહીંયા છે. અહીંયા હું લખ્યું છે, આપણે 9 થી મલ્ટીપ્લાય આને કરવાનું હતું ને, આયરો ઓરિજિનલ નંબર છે. પહેલી લાઈનમાંથી સમ ઓફ ડિજિટ 9 લખેલું છે ને, પહેલી લાઈનમાં લખેલું છે સમ ઓફ ડિજિટ 9. હવે જોઈ લેજો, બીજું ઇક્વેશન હારું આયરો ઓરિજિનલ નંબર છે, એને 9 થી મલ્ટીપ્લાય કરવાનું, અને આયરો આ ન્યૂ નંબર છે. હવે મેં બધું ફાલતુની વસ્તુ કાઢી મૂકવા બધું. જો ઓરિજિનલ નંબર આયરો હતો એને 9 થી મલ્ટીપ્લાય કર્યું, તો અહીંયા મેં લખી લેમ 9 મલ્ટીપ્લાય ઓરિજિનલ નંબર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ નંબરને 2 થી મલ્ટીપ્લાય કરવાનું હતું ને, એટલે 2 મલ્ટીપ્લાય ન્યૂ નંબર. તો ઇક્વેશન આના પરથી આવશે. આ બી ઇઝીલી ખબર તો પડી જાય ને. હા ને, જો આ બધું નવું લાગે, કેમ કે આપણે હમણાં સુધી જે કર્યા ને એમાં એરવાની હતું, અને આ મેં તમને પહેલો સવાલ આજ કરાવી દેશે ને તો પછી તમે આગળનું જરાક બીક લાગશે તમને, એટલે આ અમે છેલ્લો કરાવું, પણ કંઈ ના થઈ જાય. 9 ઓરિજિનલ નંબર એટલે શું લખવાનું છે? આયરું 10y + x, 10y + 1x ઇઝ ઇક્વલ ટુ આ 2 * ન્યૂ નંબર એટલે આયરું 10x + 1y. બસ હવે મલ્ટીપ્લાય કરી નાખું. હવે બધું પહેલાં જેવું જ થઈ ગયું છે. આનું મલ્ટીપ્લાય કેટલું આવે? 90y, અને આની સાથે 9x ઇઝ ઇક્વલ ટુ 2 નું મલ્ટીપ્લાય આની સાથે 20x, અને આની સાથે હવે આપણે x ને y વાળી ટર્મ આ સાઈડ લેવું, અને x ને y વગરની ટર્મ અહીંયા. x ને y વગરની ટર્મ જ નહીં મળે ને આમાં. ચાલે તો કંઈ નહીં, બધું આ બધું લઈ લઈએ. પહેલે x વાળી ટર્મ મેં લખું તો આ રહ્યું 9x, અને આ રહ્યું બી સેમ જ રાખવું અહીંયા 90y. આ 20x પ્લસમાં છે ને, આ બાજુ આવે તો -20x,
અને આ +2y છે એને બી આ સાઈડ લઈ આવું મેં, તો -2y પ્લસ આ રૂવા લખી દે મેં. હા ને, તો આ તો જગ્યા પર જ છે, આ બી જગ્યા પર જ છે. +2y ને આ સાઈડ માઇનસ કર્યું અને +20 ને આ સાઈડ -20x કર્યું ને ઇઝ ઇક્વલ ટુ અહીંયા કંઈ નહીં બચે તો 0. હવે સિમ્પ્લિફાઈ સારું થાય. x વાળી જો આ એરિયા ટર્મ છે 9x - 20x કેટલા આવે? -11. એટલા એરિયા -11x. પછી આ બેનું શું આવે? y વાળી ટર્મ એરિયા છે +88 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરીએ આપણે? 11 કોમન કરતા મેં 11 કોમન લેવા તો અહીંયા 11 આવશે, પછી આ 11 ને મેં નીચે લઈ જવા તો એમાં વાર બહુ લાગે, 2-3 સ્ટેપ લખવા પડે. 9 - 20 11 આવે, સોરી 9 - -11 આવે. 9x - 20x -11x. અને આ +90 -2 કરે તો +88 આવે. જો હવે આને 11 થી ડિવાઈડ થાય અને બી 11 થી ડિવાઈડ થાય અને 0 બી 11 થી ડિવાઈડ થાય જ, તો ડિવાઈડ બાય 11 કરે ને એટલે તમે જરાક ખુશ થઈ જાય. આ 11 નીકળી જ ગયું, આમાં શું આવે? 8y ને અહીંયા તો ઇક્વેશન આવી ગયું ને. બીજું ઇક્વેશન આવતા જરાક વાર લાગી પણ આવી તો ગયું ને. અને પેલું અહીંયા લખેલું છે, બસ તો 2 ઇક્વેશન આવી ગયા. હવે શું કરવાનું? એલિમિનેશન થઈ જાય. એલિમિનેશન આ +x છે ને અને આ -x, x ને x નીકળી જાય. તો મેં અહીંયા લખું +x + y = 9. પેલું ઇક્વેશન લખ્યું ને બીજું આવ્યું. બીજું ઇક્વેશન બી મેં લખ્યું છે. હવે શું થશે આનું અગાડી? xx કટ અને અહીંયા આ 1y છે +8y 9y ના આવ્યું 9 + 0 9. તો y ની વેલ્યુ 9/9 1. x ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવું? હવે આવ્યું આમાં મૂકીએ એટલા આવ્યું જરાક આપણને સસ્તું પડે એમ, જલ્દી થઈ જાય. હા તો એવું જ કે નહીં, જલ્દી થઈ જાય. x + y = 9 હતું તો આપણે લખવું x + 1 = 9. y ના બદલે 1 મૂક્યો તો x ની વેલ્યુ 9 - 1 8 લખી દે ડાયરેક્ટ. આન્સર આવી ગયો કે બાકી છે? હજી બાકી છે. આપણે ફાઇન શું કરવાનું વાંચો? તમે સવાલ વાંચો. ફાઇન મેઇન નંબર એટલે ઓરિજિનલ નંબર આવ્યો છે. જો ઓરિજિનલ નંબર આવ્યો હતો ને 18 આપણે, હા તો આવી જ ગયું છે. 1 અહીંયા આવ્યો છે ને 8 આવ્યો છે, પણ ડાયરેક્ટ લખી લે તો નહીં ચાલે. આ યુનિટ પ્લેસ છે ને, યુનિટ પ્લેસ પર આપણે શું રાખેલું હતું? x. અને આ ટેન્સ પ્લેસ છે એના પર આપણે y રાખેલું તો yx આવ્યું છે ને એટલે નંબર એકચ્યુઅલી આવ્યો yx હતો. y ના બદલે શું લખવાનું પણ? x ના બદલે 8. તો જો 18 આવી ગયો છે, પણ આપણે આવી રીતે લખીએ, આવી રીતે નહીં લખવાનું. તમારે આ બધી વેલ્યુ છે ને આમાં મૂકવાની. એટલે આ છે ને રફ ફર્ક છે, આ તમને ખાલી સમજાવવા સારું. ઓરિજિનલ નંબર આ છે 10y + x. તો y ની વેલ્યુ ક્યાં છે? અહીંયા +1 × x ની વેલ્યુ આવી. તો હવે 10 + 8 18. બસ લખાઈ ગયું છે, લખેલું. આ તમે છે ને આ લખી લેજો. આ મેઇન વસ્તુ છે. અને આ તમે લખો ને તો આ તમને ઇઝીલી ખબર પડશે. આખો ટેબલ લખવાની જરૂર નહીં, મને આ લખી લો. ચોથો વાંચ્યો છે ને તમે? હા એટલે તમારે આખો ઇંગ્લિશમાં વાંચે છે, પેલું નહીં કરવાનું. ભલે ખાલી એનો મતલબ તમારે સમજાવી દેવાનું છે એમ. એક મિનિટ ભાઈ. હવે શ્રેયને એ જ હવે જ્યારે મેં ચાલુ કરી નાખું ને ત્યારે તમારો અવાજ નહીં આવવો જોઈએ.
તમે આ જ સવાલ કરતા છે ને મેં બી એ લોકોને એ જ સવાલ કરાવતો છે. પછી તમે મને ડાઉટ પૂછશે, પણ એ ડાઉટ પહેલાં જ એક્સપ્લેન થઈ ગયેલો છે અહીંયા. હા તો બોલ નહીં. એના બેંક જાય તો તેને વિથડ્રો પેલા શું થતું? બેંકના કેશિયર પાસે એવું હા, કેશિયર એને 25 નોટ આપી. 50 ની 50 રૂપિયાની નોટ આપી ને 100 રૂપિયાની નોટ આપી અને ટોટલ 25 નોટ્સ આપી છે. how many notes of 50 ને 100? એટલે 50 રૂપિયાની કેટલી નોટ ને 100 રૂપિયાની કેટલી નોટ આપણે ફાઇન્ડ કરવાનું. તમને એમ જ ફાઇન્ડ કરવો હોય તો થાય. જો મેથડ પ્રમાણે મેં કરાવવા, પણ મેથડમાં તમને અમુકને ખબર પડે, અમુકને નહીં પડે, અમુકને 4 વાર જોયું તો ખબર પડે. પણ અહીંયા સાઈડ પર કરાવું ને આમાં તમને બધાને ખબર પડી જાય. બધાને એટલે તમે તમારા કરતાં 2 વર્ષ નાનો ભાઈ લઈ આવો ને તેને ખબર પડી જાય. હા તો એવું જ કે નહીં. તો 50 રૂપિયાની થોડીક નોટ છે ને થોડીક નોટ 100 રૂપિયાની છે. 50 રૂપિયાની આપણે કેટલી નોટ રાખીએ? 15 તમે ડાયરેક્ટ જ આન્સર નહીં બોલ ભાઈ. આન્સર મને બી ખબર છે. હવે આન્સર આ લોકોને ખબર નહીં મળે તો આપણે એમ જ 50 રૂપિયાની કેટલી નોટ રાખીએ? ટોટલ 25 નોટ્સ છે ને, ટોટલ 25 નોટ થવા જોઈએ. સપોઝ આ એરિયા નોટ 10 રાખીએ, 100 રૂપિયા વાળી 10 નોટ, તો આ 50 રૂપિયા વાળી કેટલી રાખવા પડે? તો આ એરિયા 15 નોટ ના એરિયા 10 નોટ, 2000 રૂપિયા થવા જોઈએ. હે ટોટલ 2000 રૂપિયા થઈ જાય. 50 રૂપિયાની 15 નોટ તો કેટલા રૂપિયા થઈ? 15 5 75 આવે, 750. અને 100 રૂપિયાની 10 નોટ તો કેટલા રૂપિયા થાય? તો 2000 થયા. થોડાક ઘટે ને હજી. તો શું કરીએ આપણે? આ નોટ વધારીએ. પૈસા ઓછા છે ને હજી, 2000 નહીં થયા, ભલે ઓછા છે તો આપણે આ 100 રૂપિયા વાળી નોટ વધારીએ. કેટલી કરીએ? આ એરિયા આ 15 ના બદલે આ એરિયા 12 કરી નાખો તો આ કેટલી કરવા પડે? 13. તો બેલેન્સ થવા જોઈએ ને. તો फिर અહીંયા કેટલા આવે? 100 રૂપિયા વાળી 12 નોટ છે તો કેટલા રૂપિયા થાય? 1200. અને આ 50 રૂપિયા વાળી 13 નોટ 13 5 650 આવે, 65 આવે. પણ તો બી 2000 નહીં થયા ભલે, તો હજી થોડીક 2000 નહીં થયા ભલે, તો હજી આ એરિયા નોટ વધારી. આ કેટલી રાખીએ? અને આ એરિયા તો 15 નોટ છે ને, એરિયા 10 નોટ છે, ટોટલ 25 નોટ થઈ જવાય. તો 100 રૂપિયા વાળી 15 નોટ કેટલા રૂપિયા થાય? તો અને આ 50 રૂપિયા વાળી 10 નોટ તો થઈ ગયો છે એરિયા 2000. તો જો આ 2000 રૂપિયા બી થઈ ગયા, 25 નોટ બી થઈ ગઈ છે. આમાં આન્સર કયો છે? તમને પૂછેલું છે કે 50 રૂપિયા વાળી કેટલી નોટ? તો 10 નોટ. અને 100 રૂપિયા વાળી કેટલી નોટ? તો આવ્યો 15. તો આન્સર તમે આવી રીતના બી કરી શકો. મેં તમને એક બહુ વાર કીધેલું ને, મેં કોલેજમાં મેં 10 માર્કમાં આવડતું હોય તો અમે 23 માર્ક લઈ આવું. મેં આવી રીતના તો લાવું. હા વળી મેથડ મને નહીં આવડતું એવું જ કરું કે નહીં. મેં આમાં મેથડનું જરૂર હતી તો મેથડ નહીં આવે તો બી તમારે કરવાનું. એમ મેં તમને કહ્યું. હમણાં થોડીક વાર સારું રાખી મૂકું. અહીંયા આપણે શું કરવા પડે? લેટ પેલું ફાઇન શું કરવાનું છે જુઓ ને. ફાઇન્ડ ધ હાઉ મેની નોટ્સ ઓફ 50. અહીં મેં લખી મૂક નંબર ઓફ ₹50 નોટ્સ. એટલે 50 રૂપિયા વાળી કેટલી નોટ? તો એક્સ રાખી દે. અને બીજું 100 રૂપિયા વાળી કેટલી નોટ? તો વાય રાખી દે. હવે બે ઇક્વેશન બને ને. પહેલા હું લખેલું ટોટલ 25 નોટ, તો એના પરથી ઇક્વેશન શું બને? ટોટલ 25 નોટ છે ને એના પરથી આવ્યું ઇક્વેશન બને 10 + 15 = 25. પણ 10 ના બદલે આપણે શું લખેલું છે? 10 ના બદલે આપણે લખેલું છે x.
15 ના બદલે આપણે લખેલું છે y, તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 25. એકચ્યુઅલી 10 ને 15 છે, પણ એ તો આન્સર છે ને, આપણે મેથડ લખતા છે હમણાં, એટલે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 25. એક ઇક્વેશન બન્યું છે. બીજું ઇક્વેશન કેવી રીતના બને? જો પહેલું ઇક્વેશન આપણે આના પરથી બનાવ્યું, બીજું ઇક્વેશન આના પરથી બનાવો. ટોટલ 2000 રૂપીસ છે ને, ટોટલ રૂપીસ 2000. તો કેવી રીતના બનાવ્યું? આયરો આ કેવી રીતના આવે? 500 કેવી રીતના આવ્યું? 50 ને 10 નું મલ્ટીપ્લાય ને, પણ 10 હમણાં આપણને ખબર નહીં મળે, હમણાં આપણને x ખબર છે, તો 50 ને x નો મલ્ટીપ્લાય, તો 50x. એવી રીતે આયરો આવે. પ્લસ આ બી કરવાનું છે ને, આ કેવી રીતના આવલું? 1500 એટલે પ્લસ 100y ઇઝ ઇક્વલ ટુ આ 2000. તો આયરો આ છે 50 રૂપિયા વાળી નોટના ટોટલ પૈસા આટલા થઈ, 100 રૂપિયા વાળી નોટના ટોટલ પૈસા આટલા થઈ, અને બંનેનું ટોટલ કરે તો 2000 આવશે. હવે શું કરીએ આપણે? કોમન નીકળી જશે. 50 થી ડિવાઈડ થશે આયરો, આ નંબર બી ડિવાઈડ થાય અને આ નંબર બી. કોમન લેવા કરતા તમે ડાયરેક્ટ ડિવાઈડ બાય 50 એવું લખ્યું, તો આને 50 થી ડિવાઈડ કરે તો x આવે, આમાં 100 ને 50 થી ડિવાઈડ કરે તો 2y, અને આને 50 થી ડિવાઈડ કરે તો આમાં અમુક લોકો લોચા મારે. અભી મેં આયરો સાઈડ પર લખી લેમ. આને 50 થી ડિવાઈડ કરવાનું છે, તો 0 0 કટ, અને 5 4 20 આવે, ખબર છે ને? 5 4 20 આવે એટલે અહીંયા એનો 4 આવે, પણ આ બીજો 0 છે એટલે 40 આવી જાય. ખબર પડી કે ઓમ કેવી રીતના આવ્યું? 40. હા, ચાલની 0 લગાવી લીધો. તો હવે શું કરીએ? ઇક્વેશન આયરું આવી ગયું છે ને આ બી આવી ગયું. વીર શું કરીએ? દર બીજું નામ તારું જ આવે. વીર પેલા જો હે શાંતિથી. ડાયરેક્ટ માઇનસ કરી નાખ્યું. ડાયરેક્ટ માઇનસ કરવા કરતા અહીંયા પ્લસ એક્સ છે ને, આ બાજુ બી પ્લસ એક્સ જ છે, તો સાઇન ચેન્જ કરી નાખો મેં, તો ઇઝી થાય જરાક. આની સાઇન ચેન્જ કરી દે. પછી આયરુઆ ને આયરુઆ. જો મેં આ એક્ઝેક્ટલી વચવાની લખું, મેં થોડુંક આ બાજુ લખું, કેમ કે એમ લાઈન કરના મેં પછી આ બાજુ બી લખા કે નહીં બીજું, એટલે પહેલા આયરુઆ ઇક્વેશન લખી લે. તમે કોઈ બી ઇક્વેશન પહેલા લખે ચાલી જાય. મેં પહેલા આયરુઆ લખ્યું છે, પછી આયરુઆ. હવે શ્રે અહીંયા હું આવું કટ કરી મૂકે કઈ -x ને +x કટ. અહીંયા 1y, કેમ કે આયરો આ -y છે એટલે એકચ્યુઅલી અહીંયા -1y છે, અને આ +2y, તો 2y - 1y y આવશે ખાલી આન્સર. ના અહીંયા 15 આવે, આ +14 આયરો, આ -25 15, તો y = 15 આવ્યું. એકચ્યુઅલી આપણું એ જ આવી ગયેલું છે, અને અહીંયા y લખેલું છે, અને આયરો 15, y ની વેલ્યુ 15 આવી, બરાબર છે. પછી શું કરવાનું? x ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરીએ? આમાં મૂકી દે. મેં આયરો ઇક્વેશન બહુ મસ્ત છે નાનું. આ ઇક્વેશન એકદમ સારું છે નાનું, એમાં આપણે y ની વેલ્યુ મૂકી દઈએ. તો સુજલ અહીંયા શું લખવાનું? હવે જરાક બોલની આ બાજુ. પછી x પ્લસ y ના બદલે 15 છે ઇઝ ઇક્વલ ટુ 25. પછી 25 - 15 એટલે 10 લખી દે મેં ડાયરેક્ટ. તો આન્સર આવી ગયો છે, પણ હવે આપણે લખી દઈએ. આયરુઆ જે લખેલું છે ને, નંબર ઓફ ₹50 નોટ્સ કેટલી છે? 10 છે ને. 50 રૂપિયા વાળી 10 નોટ છે. 50 રૂપિયા વાળી x નોટ રાખેલી, x ની વેલ્યુ 10 આવી, અને આમાં નંબર ઓફ ₹100 નોટ. એટલા આયરુઆ 50. મારા આયરુઆ કરાવવા જોઈએ, આજે લખાયું છે એ કરાવવા જોઈએ, સારું પડે ને. અને આયરુઆ આ તો 3 માં ખારું જોઈએ છે.
પણ આયરો એમસીક્યુ હારું ને હું હા પણ તો બી છે ને આયરો તમારે સમજવા હારું બહુ અહીંયા 50x કેવી રીતે લખ્યું અહીંયા 50x કેવી રીતે લખ્યું કેમ નહીં હું કઈ એક્ઝામમાં લખી એક્ઝામમાં તમે આને લખે ચાલી જાય આયરો રફ વર્ક છે આયરો બધું રફ વર્ક છે ખાલી આ આ રફ વર્ક છે સર ખાલી આ લઈને કેટલા માર્ક તો તમને અડધો માર્ક મળી શકે ખાલી આયરો ખાલી આન્સર રાઈટ છે ને હા કેમ કે મેન જો ને અંદર લખેલું છે ને સોલ્વ જલ્દી પાંચમો વાંચી લઉં ચાલ ને કઈ નહીં આ ક્વેશ્ચન જરાક સમજાવી દો હવે લાઇબ્રેરી છે કોન્ટ્રાક્ટ પહેલા કોન્ટ્રાક્ટ ફિક્સ ચાર્જ છે એના પછીના આગલા રેટ જે છે એમાં એડિશનલ અમાઉન્ટ ભરવાનો પડે સરીફા એ 27 રૂપિયા ભરેલા એક બુકના એ બુકે એ બુક એને 7 દિવસ સુધી રાખેલી સુધી 21 રૂપિયા ભરેલા એ બુક એને 5 દિવસ સુધી રાખેલી આપણે ફિક્સ ચાર્જ બી પાંચનો ને એક્સ્ટ્રા ચાર્જ જે બીજા દાડે લાગેલો તો જે ફાઇન કરવાનું છે ને એ જ આપણે અહીંયા એઝ્યુમ કરવું એક્સ ને વાય પહેલે હું ફાઇન કરવાનું જુઓ ને તો ફિક્સ ચાર્જ અહીંયા એઝ્યુમ કરી લે ફિક્સ ચાર્જ આયરવા ₹x રાખું આયરવા સ્ટાર્ટિંગના 3 દિવસનો છે ને સ્ટાર્ટિંગના 3 દિવસનો આયરવા ટોટલ ચાર્જ છે એટલે મેં લખી દેમ ફિક્સ ચાર્જ ફોર ફર્સ્ટ 3 days સ્ટાર્ટિંગના 3 દિવસનો આયરવા છે અને પછી બીજું શું લખેલું છે ચાર્જ ફોર ઈચ એક્સ્ટ્રા ડે આયરવા વાય રાખીએ તમે આ ટાઈપનો ક્વેશ્ચન આગળ બી જોયેલો છે કે સર આગળ બી હતો ને 10 કિલોમીટર જાય તો 105 રૂપિયા એમાં બી રિક્ષામાં બેહે એટલે ફિક્સ જે પૈસા હોય તે આપવાના અને પછી 10 કિલોમીટરના અમુક 1 કિલોમીટરના જેટલા પૈસા થાય એ પ્રમાણે આપવાનું હતું 10 કિલોમીટરનો આયરવા પૈસા હતા 15 કિલોમીટરના આયરવા પૈસા હતા આવું કંઈક હતું તો આ બી એવો જ છે પણ અમે સ્ટાર્ટિંગના 3 દિવસનો ચાર્જ ફિક્સ છે હવે સરિતા હારું શું લખેલું છે સરિતા કેટલા રૂપિયા સરિતાની સ્પેલિંગ બરાબર છે કેચ લખો અહીંયા કેટલા દિવસ છે એવા 7 દિવસ છે એના માટે 7 days ને પૈસા કેટલા એના માટે ₹27 તો 7 દિવસનો ચાર્જ કેવી રીતના લખીને પેલું લખીએ અહીંયા 3 દિવસનો ફિક્સ હોય ને બાકીના દિવસનો આયરવા છે તો બને છે ને 7 દિવસને પહેલા 3 days અને બાકીના 4 days આવી રીતે આપણે લખવું આયરવા રફ ફર્ક છે એટલે આયરવા લખીને તમારે કેન્સલ કરી નાખવાનું સ્ટાર્ટિંગના 3 દિવસનો ચાર્જ કયો લખું મેં આયરવા અને બાકીના 4 દિવસનો એક દિવસનો આયરવા છે એક દિવસનો ₹y તો 4 દિવસનો 4y કેટલા છે ટોટલ આયરવા 27 ને અને એટલે સ્ટાર્ટિંગના 3 દિવસના આયરવા પછી 5મો 6ઠ્ઠો ને 7મો દિવસ સોરી બાકીના 4 દિવસ એટલા આયરવા પહેલો બીજો ને ત્રીજા દિવસનો ચાર્જ હતો ટોટલ અને આયરવા ચાર્જ 4 5 6 7 જે બાકીના 4 દિવસ છે ને એના ચાર્જ છે આયરવા તો ઇક્વેશન બની ગયું ને આયરવા એક પછી બીજું ઇક્વેશન કેટલા દિવસ છે સુસી હારું 5 days ને ચાર્જ કેટલો 21 તો એના હારું કેવી રીતના લખવું સ્ટાર્ટિંગના 3 દિવસનો ફિક્સ અને બાકીના દિવસનું અહીંયા લખવું આપણે સ્ટાર્ટિંગના 3 દિવસ પ્લસ કેટલા દિવસ બાકી વચ્ચે ટોટલ આટલા દિવસ છે ને 2 days વચ્ચે જો આયરો આ રફ ફર્ક છે આ તમે લખીને કેન્સલ કરી નાખો આયરો એટલા સારું લખો કેમ કે નીચે તમને લખવાની ખબર પડે 3 દિવસનો ચાર્જ કેટલો છે આયરો આ ફિક્સ જ છે x અને પછી 2 days એટલે 2y
અને આમાં 4 ડેઝ હતું તો 4y લખેલું, આમાં 2 ડેઝ છે તો 2y, અને આ રહ્યું આ 21 છે. હવે શું કરવાનું? બે ઇક્વેશન બની ગયા. એલિમિનેશન મેથડ આમાં લખેલું છે, એલિમિનેશન મેથડ એવું જો ને ઉપર શું લખેલું છે, હેડિંગમાં લખેલું જ છે એલિમિનેશન મેથડથી સોલ્વ કરો. ઉપર હેડિંગમાં ક્વેશ્ચન 3 નું મેઇન હેડિંગ છે ને એમાં લખેલું છે કે એલિમિનેશન મેથડથી સોલ્વ કરવાનું, તો એ નથી જ કરવા પડે. કેવી રીતના કરીએ? એક્સને એલિમિનેટ કરીએ. આ એક્સ છે, આ હીરો એક્સ છે, થઈ જાય ને, પણ માઇનસ એક્સ બનાવીએ આપણે, અને માઇનસ બનાવી કાઢું મેં. તમે કોઈને હો માઇનસ બનાવે ચાલે. હવે એક ઇક્વેશન આયરુઆ અને બીજું આયરુઆ. પહેલા મેં આયરુઆ લખું. ના, એ 2y ને 4y કટ નહીં થાય, પણ અહીંયા મેં કરું 1 મિનિટ. આ એક્સ એક્સ કટ થાય, આયરુઆ -2y ને 4y કટ નહીં થાય, પણ માઇનસ તો થઈ જાય ને, +4 -2 થઈ જાય. કેટલા આવે? 2y ઇઝ ઇક્વલ ટુ આનું 6. તો y ની વેલ્યુ 6/2 એટલે 3. 6/2 જ આવે ને, બરાબર છે ને? એવું અમુક વાર છે ને તમે લોકો 6 - 2 એવું બોલે, પણ તે બી પછી આપણે પ્રેક્ટિસ કરાવું પછી અઠવાડિયા પછી પૂછવું બી નહીં આવડે તો પછી પાછો હોમવર્ક આપો, એવી રીતે. હમણાં આયરુઆ y ઇઝ ઇક્વલ ટુ 3 આવી ગયું છે. x ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરીએ? આના પરથી આયરુઆ નલ્લું ઇક્વેશન છે, આના પરથી કરી દે. હવે શ્રેય બોલની શું કરીએ હવે ગાડી? x પ્લસ 2 પ્લસ 3 ની મલ્ટીપ્લાય 3. 2 ને y નું મલ્ટીપ્લાય છે તો 2 ને y નું મલ્ટીપ્લાય થાય એટલે 2 ને 3 નું મલ્ટીપ્લાય. પછી આ ગાડી x પ્લસ 6 પછી આ ગાડી 6x નહીં, આ બેનું એડિશન થાય જ નહીં. x ઇક્વલ ટુ 21 - 6 એટલે મેં આ બાજુ લખી દઉં, +6 આ સાઈડ -6 થયું છે, તો x ની વેલ્યુ શું આવશે? 15. તો આન્સર આવી ગયો છે ને, પણ હવે લખી બી દેમ. આ હીરો શું છે? x અહીંયા લખેલું છે ફિક્સ ચાર્જ. એટલા હીરો આ ફિક્સ ચાર્જ 15 રૂપિયા. અને આ હીરો આ ચાર્જ ફોર ઈચ એક્સ્ટ્રા ડે. આયરો આ વેરીફાઈ કરીએ કે જો એકચ્યુઅલી વેરીફાઈ કરવા કરતા છે ને તમારે આજ પાછું એકવાર જોઈ લેવાનું. મેં તો હમણાં તમને આયરો બધું બરાબર જ છે, મેં તમને વેરીફાઈ કરીને બતાવી દઉં, કેમ કે મેં આમાં ભૂલ નહીં કરું. તમે લોકો છે ને આમાં હું ભૂલ કરે પછી વેરીફાઈ કરે તો એના કરતાં તમે આજ પાછું ચેક કરી દો તો સારું પડે. પણ મેં આયરો આ વેરીફાઈ કરીને બતાવું. અહીંયા x ને x કટ થઈ ગયા, તો આ +x હતું ને આ -x હતું એટલે કટ થઈ ગયું. તો કટ નહીં થશે, પણ માઇનસ આપણે બનાવતે જ નહીં, આપણે એવું જ બનાવતે કે કટ થઈ જાય. જો આ વેરીફાઈ કરાવી દે. આને લખેલું છે ને 7 દિવસના 27 રૂપિયા. તો 7 દિવસના 27 રૂપિયા, તો 3 દિવસના ફિક્સ રૂપિયા કેટલા છે? 3 દિવસનો ફિક્સ ચાર્જ આયરો છે 15 પ્લસ આયરુઆ બાકીના 4 દિવસના કેટલા રૂપિયા હોય? 4 ઇન્ટુ ચાર્જ 4 ઇચ એક્સ્ટ્રા ડે આયરુઆ હતું, તો આ 27 આવી જાય. આનું 15 પ્લસ આયરુઆ 12 27 થઈ જાય. અને આમાં બી થઈ જ જાય. આમાં કરે તો શું આવે? સ્ટાર્ટિંગના 3 દિવસનો ચાર્જ આયરુઆ છે x એટલા આયરુઆ 15 પ્લસ બાકીના 2 દિવસનો ચાર્જ 2y એટલે y ની વેલ્યુ આયરુઆ 3 છે, તો આ 15 પ્લસ આ 2 ઇન્ટુ 3 21 આવી જાય.
અને 15 + 6 એટલે આ થઈ જાય, વેરીફાઈ થઈ ગયું છે, લખી લો આ.